હરે રામ હરે રામ હરે રામ હરે રામ 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 હરે હરે રામ રામ હરે હરે ઓમ નમો ભગવતે વાસુદેવાય 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 ઓમ નમો ભગવતે વાસુદેવાય. હરે કૃષ્ણ. શ્રીમદ ભાગવત મહાત્મ્યના તૃતીય સત્રમાં ઉપસ્થિત સર્વ શ્રોતાગણ, વૈષ્ણવજન તેમજ મહાનુભાવોનું હાર્દિક સ્વાગત છે. ગત સત્રમાં મનુષ્ય જીવનમાં ઉપસ્થિત અનેક પ્રકારના જે સંકલ્પ વિકલ્પ છે અને એના સમાધાન સ્વરૂપ શ્રી ભક્તિ કે જે ભગવાનને વિશેષ રૂપથી પ્રિય છે અને એ ભક્તિ મહારાણીનું સંકટ ભાગવત સપ્તાહ વિધિ દ્વારા સનકાદિકો દૂર કરે છે અને મુખ્ય પ્રયાસ શ્રી નારદ મુનિ દ્વારા થયો, જેના ફળ સ્વરૂપ જ્ઞાન અને વૈરાગ્યને પુનઃ યુવાની પ્રાપ્ત થઈ. ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્ય ત્રણેય યુવાવસ્થામાં સ્થિત થઈ અને સભાની મધ્યે જ્યારે ઉપસ્થિત થયા, એ સભામાં સાક્ષાત ભગવાનનું પ્રાગટ્ય થયું અને ત્યારબાદ 4 શ્લોકોમાં સનકાદિકો પુનઃ ભાગવતની મહિમા કહે છે કે આ સંસારમાં કોઈ વિશેષ પાપ કરવા વાળો વ્યક્તિ હોય અને એ પાપના ફળ સ્વરૂપ એની અસદગતિ થઈ હોય, છતાં પણ એવા જે જીવ છે એને ભાગવત દ્વારા મુક્ત કરી શકાય છે. આ સિદ્ધાંતને સનકાદિકોએ સ્થાપિત કર્યો છે. પણ ઘણીવાર એવું બને કે કોઈ વાત અથવા કોઈ સિદ્ધાંતને યદી જો પ્રમાણ હોય તો એ વાત જલ્દી આપણી અંદર બેસે. નારદ મુનિની જિજ્ઞાસા જોઈ અને સનકાદિકો પોતાની વાતને પુષ્ટ કરવા માટે, પ્રમાણિત કરવા માટે એક સુંદર ઇતિહાસ કહે છે. અને જે ઇતિહાસ કહે છે, યસ્ય શ્રવણ માત્રેણ પાપ હાનિ પ્રજાયતે. સૂતજી કહે છે, આ ઇતિહાસને કોઈ શ્રવણ કરે તો એને સાંભળવા માત્રથી પાપ હાનિ પ્રજાયતે, એના પાપ જે છે ને એ નષ્ટ થઈ જાય, દૂર થાય છે. જો નવધા ભક્તિમાં સૌ પ્રથમ પ્રહલાદ મહારાજ કહે છે શ્રવણ. ભક્તિનું પ્રથમ અંગ છે શ્રવણ. શ્રવણનો અર્થ છે સાંભળવું. ભક્તિની શરૂઆત જે છે ને એ શ્રવણ દ્વારા થાય છે. જ્યારે કોઈ વ્યક્તિ ભગવાનના વિષયમાં સાંભળે, ભગવત કથાઓનું શ્રવણ કરે, ત્યારે એ શબ્દ બ્રહ્મ જે છે ને એના કાન દ્વારા એના હૃદયમાં જાય. અને આ શબ્દ બ્રહ્મ શું કરે છે તો કહે છે વિધુનોતિ સુયત સતામ. હૃદયની અંદર રહેલા જે પાપ છે, જે કલ્મશ છે, એને એ શબ્દ ધોઈ નાખે છે. વિધુનોતિ, વિશિષ્ટ રૂપે આને ધોવે છે.
અને જેના કારણે ચિત્ત શુદ્ધ થાય. અને શુદ્ધ થયેલા ચિત્તમાં આ જ્ઞાનનો પ્રકાશ થાય છે. એટલા માટે કવિરાજ ગોસ્વામી કહે છે, શ્રવણાદિ શુદ્ધ ચિત્તે કરય ઉદય. જ્યારે કોઈ વ્યક્તિ ભગવાનના વિષયમાં શ્રવણ કરે ને, શબ્દ બ્રહ્મના માધ્યમથી જ્યારે એના ચિત્તમાં શબ્દ પહોંચે ત્યારે એનું ચિત્ત સ્વચ્છ થાય. અને સ્વચ્છ ચિત્તની અંદર દિવ્ય જ્ઞાન હૃદય પ્રકાશિત. આ દિવ્ય જ્ઞાન જે છે ને એના ચિત્તમાં પ્રકાશિત થઈ જાય. અશુદ્ધ ચિત્તમાં ક્યારેય જ્ઞાનનો પ્રકાશ થાય નહીં. એના માટે ચિત્તની શુદ્ધતા હોવી બહુ જરૂરી છે. અને થાય શેનાથી? કે જે શ્રવણ, સાંભળવાથી. એટલા માટે શ્રવણની પણ એક બહુ મોટી મહિમા છે. જો ઘણીવાર આપણે કથા સાંભળવા માટે બેઠા હોય તો આપણા મનમાં એક વિચાર આવે કે પહેલા આપણે સાંભળશું, પછી ભક્ત બનશું, પછી આપણામાં ભક્તિ આવશે. પણ એવું નથી. ભગવાનની કથાઓને સાંભળવો એ અપને આપમાં એક ભક્તિ છે. સાંભળ્યા પછી ભક્તિ નથી આવતી. બેસીને સાંભળવું એ જ ભક્તિ છે. અને ભક્તિ જે છે ને એનું પ્રાકટ્ય પણ એમ જ થાય. સાંભળતા સાંભળતા ક્યારે આપણે ભક્ત બની જાય આની ખબર પડે. જેમ કાલે આપણે વિચાર કર્યો કે એ સત્રમાં ભક્તિનું પ્રાગટ્ય ક્યાં થયું કોઈને ખબર ન પડી. કેમ? સાંભળવામાં એટલા તલ્લીન હતા. તો જો ભગવત કથાનું ધ્યાનપૂર્વક યદિ કોઈ શ્રવણ કરે તો ભક્તિ ક્યારે આવી જાય ને ખબર નહીં પડે. એટલા માટે શ્રવણ બહુ મહત્વપૂર્ણ છે. પ્રહલાદ મહારાજે પહેલું સ્થાન શ્રવણ ભક્તિને આપ્યું. શ્રવણમ કીર્તનમ વિષ્ણુર સ્મરણમ. તો અહીંયા શ્રી સનકાદિકો એક ઇતિહાસ કહેતા કહે છે, તુંગભદ્રા તટે પૂર્વના સમયમાં તુંગભદ્રા નદીના તટે. હવે આ તુંગભદ્રા નદી ક્યાં છે? દક્ષિણ ભારતની અંદર. તુંગભદ્રા નદીના તટ ઉપર એક સુંદર નગર હતું, જેમાં યત્ર વર્ણા સ્વધર્મેણ સત્ય સત્કર્મ તત્પરા. પોતાના સ્વધર્મમાં સ્થિત રહેવા વાળા અને ધર્મનું આચરણ કરવા વાળા લોકો રહેતા હતા આ નગરની અંદર. અને ત્યાં એક બ્રાહ્મણ હતો જેનું નામ હતું આત્મદેવ. એટલો તેજસ્વી અદ્ભુત બ્રાહ્મણ. એના ગુણોનું વર્ણન કરતા કહે છે, સર્વ વેદ વિશારદ, બધા વેદ શાસ્ત્રોમાં નિપુણ હતો. શ્રોત સ્માર્તેશુ નિષ્ણાતો, શ્રોત કર્મની અંદર અને સ્માર્ત કર્મની અંદર એક્સપર્ટ હતો. અને એના ગુણોનું શું વર્ણન કરીએ? દ્વિતીય ઇવ ભાસ્કર, બીજા સૂર્યની સમાન તેજસ્વી આ બ્રાહ્મણ. ધન પણ ખૂબ હતું. પુરોહિત કર્મ કરી પોતાનું જીવન વ્યતીત કરતો હતો. અને એને એક પત્ની હતી જેનું નામ હતું ધુંધલી. જેવું નામ એવા ગુણ. સુતજી કહે છે કે સારા પરિવારમાંથી હતી, સ્વરૂપવાન પણ હતી. પણ એનો સ્વભાવ કેવો છે? તો કે હંમેશા પોતાની વાતને વળગી રહેવા વાળી હતી. સ્વવાક્ય સ્થાપિકા. જે ઈ પોતે બોલે ઈ જ સાચું, બીજા કોઈનું સાંભળવાનું નહીં. સ્વવાક્ય સ્થાપિતા મતલબ પોતાના વાક્યને સ્થાપિત કરવા વાળી હતી. એનો બીજો ગુણ બતાવતા કહે છે, લોકવાર્તા રતા ક્રૂરા પ્રાયશો બહુ જલ્પિકા. લોકોની ચર્ચા કરવામાં એને બહુ મજા આવતી હતી. અને જલ્પિકા મને કાંઈક ને કાંઈક બબડ્યા કરતી હતી. બહુ એને ચૂપ રહેવું ગમે નહીં. એકલા બોલ કરે. સુરાચ ગૃહ કૃત્યેશુ, ઘરકામ કરવામાં એક્સપર્ટ હતી એકદમ. અને કૃપણા, કંજૂસ હતી. કલહપ્રિયા, ઝઘડાળુ હતી. ગમે ત્યારે ઝઘડો કરે. છતાં એવમ નિવસતો પ્રેમણા દંપત્યો રવમાણયો
આ દંપતી બહુ પ્રેમથી રહેતા અને ભોગવિલાસની સામગ્રી પર્યાપ્ત હતી, ઘર પણ સુંદર હતું, પણ એક વસ્તુનું દુઃખ હતું, પુત્ર નથી, કોઈ સંતાન નહીં. કોઈએ એને સલાહ આપી કે તમે એક કામ કરો, કંઈક દાન કરો, સત્કર્મ કરો, જેના કારણે તમને પુત્રની પ્રાપ્તિ થશે. તો ગાયોનું દાન કર્યું, ભૂમિનું દાન કર્યું, સુવર્ણનું દાન કર્યું, ને આમ કરતા કરતા પોતાની જેટલી સંપત્તિ હતી એની 50% સંપત્તિ ખર્ચી નાખી. છતાં કોઈ પુત્રનું મોં જોવા મળ્યું નહીં. બ્રાહ્મણને બહુ ચિંતા થઈ, અને ચિંતા થઈ એક દિવસ પોતાનું ઘર છોડી અને વનમાં વયો ગયો. બપોરના સમયે તરસ લાગી, એક તળાવ પાસે ગયો. સંતાનના દુઃખના અભાવમાં એણે શરીરને સૂકવી નાખ્યું છે. થાકઈ લાગ્યો છે. તળાવમાંથી પાણી પી અને ત્યાં બેઠો. એ સમયે એક સંન્યાસી એને જોઈ રહ્યો છે કે આ બ્રાહ્મણ કરે જ શું. એ સંન્યાસીએ જોયું કે એણે પાણી પી લીધું છે, ત્યારે એની પાસે જઈ અને એ સંન્યાસી પૂછે છે, યતિરુવાચ કથમ રોદિષી વિપ્રત્વમ. હે વિપ્ર, તું રડે શા માટે? કાતે ચિંતા બલી હસી. તારી ચિંતા શું છે એ તો મને કે. વદત્વમ સત્વરમ મહ્યમ સ્વસ્ય દુઃખસ્ય કારણમ. તું તારા દુઃખનું કારણ મને જલ્દીથી બતાવ. તારું રડવાનું કારણ શું છે? કારણ કે તું છો બ્રાહ્મણ, જોવામાં બહુ તેજસ્વી લાગે છે, અને આટલો ગુણવાન સદગુણી વ્યક્તિ હોવા છતાં રડવાનું કારણ શું છે કે આ સમજમાં આવતું નથી. ત્યારે એ બ્રાહ્મણ કહે છે કે મહારાજ, કેમ બ્રવીમી, મારા દુઃખ, મારા પૂર્વજન્મના સંચિત કર્મનું શું વર્ણન કરું? મારું દુઃખ એવું છે કે મારા પિતૃઓ મારી આપેલી અંજલિ સ્વીકાર નથી કરતા. સ્વીકારે છે તો એ બહુ દુઃખી થઈ. દેવતાઓ મારું આપેલું નૈવેદ્ય સ્વીકારતા નથી. સંતાન નથી એટલે મારા જીવનમાં એવું દુઃખ છે કે મને બધું સૂનું લાગે છે, અને એટલા માટે હું પ્રાણ ત્યાગ કરવા માટે અહીં આવ્યો છું, આત્મહત્યા કરવા માટે આવ્યો છું. દિગ્જીવિતમ પ્રજાહીનમ દિગ્ગૃહમ ચ પ્રજામ વિના. કે છે ધિક્કાર છે એવા જીવનને જ્યાં સંતાન નથી. ધિક્કાર છે એવા કુળને જ્યાં કોઈ સંતાન નથી. તો પછી મારે જીવન શું કરવું? આમાં કઈ અને એ સંન્યાસી આગળ રડવાનું શરૂ કરે છે. ત્યારે એ સંન્યાસીના મનમાં કરુણા ઉત્પન્ન થઈ. સંન્યાસી ત્રિકાળ જ્ઞાની હતા. એણે એ બ્રાહ્મણના લલાટને જોયું, અને બ્રાહ્મણના લલાટને જોઈ અને એ બ્રાહ્મણને કહે છે, યતિરુવાચ મુંચા જ્ઞાનમ પ્રજારૂપમ બલિષ્ઠા કર્મણો ગતિ. કે છે બ્રાહ્મણ, મુંચા જ્ઞાનમ, મુંચા અજ્ઞાનમ, તારું આ જે અજ્ઞાન છે પ્રજારૂપમ સંતાન માટે, આ અજ્ઞાનનો ત્યાગ કરી દે. કારણ કર્મની ગતિ પ્રબળ છે. વિવેકમ તો સમાસાધ્ય, તું વિવેકથી કામ લે. કારણ વિવેકી કહે છે કે સંતાન હોય અને જીવનમાં દુઃખ આવે, બીજું કે સંતાન ન હોય તો પણ જીવનમાં દુઃખ આવે. કોઈને સંતાનો નથી એને એવું લાગે છે કે અમે દુઃખી છીએ, દુનિયામાં અમારી જેવું દુઃખ કોઈને નથી. અને જેને છે એને એ સંતાનો દુઃખી કરે ત્યારે એ વિચાર કરે કે આ ન હોત તો સારું છે. તો વિચાર કરવા જેવું છે ને. સંતાન જો કુપુત્ર થાય, પુત્ર કુપુત્ર, તોય દુઃખ છે, તો માતા પિતા એ વિચાર કરે કે આ ન હોત તો સારું.
એ નહોતો જ, તમે માગીને લાવ્યા. હે ને? માની લો કોઈને સંતાન નથી, તો બુદ્ધિથી એક વિચાર કરવો જોઈએ કે આપણા ભાગ્યમાં નથી તો ભગવાનની ઈચ્છા નથી, ચાલો પુત્રનો મોહ છોડીને ભગવાનના ભજનમાં લાગી. એ નહીં કરે, નહીં, ગમે એ કરો. પેલા તો બધા મંદિરે આંટો મારી લે, જેટલી માનતાઓ થતી હોય એ બધી કરી લે. અને હવે તો વિજ્ઞાનનો સહારો લે છે, ટેસ્ટ ટ્યુબ બેબી આવી ગયા છે, ગર્ભમાં ન થાય ગર્ભની બહાર, બાકી સંતાન તો જોઈએ. અને એ સંતાન જ્યારે કુપુત્ર થાય ત્યારે તો દુઃખ લાગે, ત્યારે વિચાર કરે કે આ ન હોત તો સારું હતું. એમ નહોતો, કેટલા પ્રયાસ કરીને તમે લાવ્યા છે, થાય છે. તો વિવેક શું છે? પુત્ર હોવો જોઈએ કે પુત્ર ન હોવો જોઈએ? હે ને? આનો ઉત્તર બધાના બુદ્ધિ પ્રમાણે અલગ અલગ હોઈ શકે. સંન્યાસી નથી કીધું પુત્રનું હોવું સારું છે કે ન હોવું સારું છે. જુઓ, એનો ઉપદેશ 3 શ્લોકમાં અતિ અદ્ભુત ઉપદેશ છે. એને કીધું મુંચા અજ્ઞાનમ પ્રજારૂપમ. આ પુત્રનો જે મોહ છે ને, આ છોડી દે. સંતાન જે છે ને ભગવાનની ઈચ્છાથી આવે. ભગવાનની ઈચ્છા હોય તો પુત્ર મળે, નથી તો નહીં મળે. આ વિવેક છે. આમાં દુઃખી થવાની જરૂર નથી. બલિષ્ઠા કર્મણો ગતિ, કારણ કે કર્મ સૌથી વધારે બળવાન છે. કોઈને પુત્ર નથી, શું કામ નથી? કારણ કે ભાગ્યમાં નથી. પૂર્વ જીવનનું કર્મ એવું છે જે કર્મના ફળ સ્વરૂપ પુત્ર નથી. કર્મની ગતિ પ્રબળ છે. અને આવી પરિસ્થિતિમાં ચાલો પુત્રની વાત છોડો, જીવનમાં કોઈ પણ વસ્તુને લઈને દુઃખ હોય અને એવી પરિસ્થિતિઓમાંથી બહાર નીકળવું હોય તો એનો ઉપાય આ સંન્યાસી કહે છે વિવેકમ તો સમાસાધ્ય. ત્યારે કોઈ પણ પરિસ્થિતિમાં વ્યક્તિએ વિવેકથી કામ લેવું જોઈએ. વિવેક શું છે? આપણે પહેલા ચર્ચા કરી, સત્ય અને અસત્ય વચ્ચેનો ભેદ પારખવાની જે બુદ્ધિ છે એને કહેવાય છે વિવેક. અને આ મળે ક્યાંથી? સત્સંગમાંથી. ત્યાં આપણે જવું નથી. વિવેક એટલે નથી. મોટા ભાગે દુઃખ જે જીવનમાં છે ને એ વિવેકના અભાવમાં છે. બુદ્ધિ ક્ષમતા ખોઈ ચૂકી છે સાચા અને ખોટાને પારખવાની. દુઃખ એટલા માટે છે. કોઈ નાની નાની વસ્તુઓ માટે દુઃખી થઈ જાય વ્યક્તિ. જો માની લ્યો કોઈ સ્ત્રી એવી હટ કરે, મને સોનાનો ચેન લઈ દો. પતિ કે પણ આપણું બજેટ નથી, તો હું વહી જાય છે. જવા દો. એક ચેન માટે પતિને છોડી દેશે. વિવેક નથી. એટલા માટે વાસનાઓ જે છે, વાસનાનો અર્થ છે ઈચ્છા. સને ત્યજ સંસાર વાસના. આ સંસારમાં જેટલી જેટલી ઈચ્છાઓનો તમે ત્યાગ કરો ને એટલું જીવનમાં સુખ આવે. અને જેટલી જેટલી ઈચ્છાઓને ડેવલપ કરશો એટલું દુઃખ આવશે. 2 ઓપ્શન છે આપણી પાસે. એક છે ઈચ્છાઓને પૂરી કરો અને બીજો ઓપ્શન છે ઈચ્છાઓનો ત્યાગ કરો. મારો પ્રશ્ન એ છે કે ઈચ્છાઓને પૂરી કરવી એ અઘરું છે કે ત્યાગ કરવો એ અઘરું છે? તમે વિચાર કરી જુઓ. ઈચ્છાઓનો ત્યાગ એ વધારે અઘરું છે કે ઈચ્છાને પૂરી કરવી એ વધારે અઘરું છે? તમને શું લાગે છે? પૂરી કરવી એ અઘરું છે? હા. શું કામ? માની લો તમને ઈચ્છા થાય કે આઈફોન લેવો છે, 1.5 લાખ નો આવે. હવે 1.5 લાખ ભેગા ક્યાંથી કરવા? તો કે લોન લઈ લો. અત્યારે મળે છે ને, લોન લઈને આવે. ઉછી ના લે. ઘરવાળીને કે તે કાંઈક ભેગા કર્યા એમાં જ દે થોડાક. ગમે એમ કરીને ઈચ્છા પૂરી કરે. મહા મહેનત ભલે લેણું કરે, પછી ચૂકવવાનું જ ખરું કે નહીં? પણ એ ફોનની ઈચ્છાનો ત્યાગ કરી દે, લેવો જ નથી. સુખ શેમાં આવે? ઈચ્છાના ત્યાગમાં. અને આ વાસ્તવિકતા. પણ જો આપણે ઈચ્છા છોડી નથી શકતા, શું કામ?
ઈચ્છા છૂટતી નથી એનું કારણ શું છે ખબર? આપણને એમ થાય કે હારું આખું ગામ વાપરે ને હું રહી જાય. બધાની પાસે આઈફોન છે, આપણી પાસે નથી. અને આઈફોન વગેરેના જો વયા ગયા આપણે તો વાંધો શું છે? પાછા આવશો તો ફોન આઈના ન જશે. ફોન તો ક્યાંય જવાના ને, હે ને? આપણે આવન જવન તો આપણું થાય છે ને, સસ્તું કે વસ્તુ એ બધું અહીંયા જ છે. પણ જો ત્યાગમાં સુખ છે અને આ વાસ્તવિકતા છે. જો આ રિયાલિટી ન હોત તો ઋષિમુનિઓ અથવા જે અધ્યાત્મના ઉચ્ચતમ સ્તર સુધી પહોંચેલા જે મહાપુરુષો છે એ આ જગતને શું કામ છોડી દે? કારણ કે જગતના સ્વરૂપને જાણે છે કે આને જેટલું ભોગવવાનો પ્રયાસ કરશું ને દુઃખ એટલું વધશે. અને ઈચ્છાઓને જેટલી ત્યાગ કરી દેશો, એક વસ્તુ નોટ કરી રાખજો, ઈચ્છા કોઈ દિવસ પૂરી થતી નથી. ગુજરાતીમાં એક કહેવત છે, તમે બધા જાણતા હશો, એક સાંધો ને 13 તૂટે. એક ઈચ્છા પૂરી કરો ને તો બીજી 13 ઊભી થાય, 13 ને પૂરી કરો ને તો 93 ઊભી થાય, અને 93 ને પૂરી કરો ને તો હજારો હજારો ઈચ્છાઓ થાય. માણસ મરે ત્યાં સુધી એની ઈચ્છા ન મરે ક્યારે. અને આ દુનિયામાં એવો એક વ્યક્તિ બતાવો જેમ કહી દે કે આપણી બધી ઈચ્છા પૂરી થઈ ગઈ, હવે કાંઈ બાકી નથી. છે એવો કોઈ? 100 વર્ષની ઉંમરે પહોંચ્યા પછી પણ ઈચ્છાઓ પીછો છોડતી નથી. અત્યારે નહીં સમજાય, કારણ આપણે બધા યુવાનો છીએ, હે ને? આપણી જ્યારે અવસ્થા થાય, જ્યારે એ એજમાં પહોંચશું 70, 80, 100 વર્ષ, ત્યારે ખબર પડશે કે આ વાસનાઓ જે છે ને એ કેટલી સતાવે છે. યુવાનીમાં તો છે, પણ બુઢાપામાં પણ આ પીછો છોડતી નથી. અહીંયા જો સંન્યાસી શિક્ષા આપે છે, ત્યાં જ સંસાર વાસના, સુખી થવું છે ને તારે, સંસારની વાસના છોડી દે. તો જો અહીંયા સંસાર વાસના જે છે એ દુઃખનું મૂળ કારણ છે. ઈચ્છા, ઈચ્છા જેટલી ઓછી માણસ એટલો સુખી, ઈચ્છા જેટલી વધારે માણસ એટલો દુઃખી. તો તમે એક વિચાર કરો કે તો હાલો ને એવું એક કામ કરવી, ઈચ્છા જ ન થાય. આવું ન થાય, એ તો થાય જ. જ્યાં સુધી તમારી પાસે મન છે ત્યાં સુધી ઈચ્છાઓ થયા કરશે. પણ આનો એક માર્ગ છે, આને તમે બંધ ન કરી શકો, પણ એને તમે ડાયવર્ટ કરી શકો. જે મન સંસારને ભોગવવાની ઈચ્છા કરે છે એ મનને જો ભગવાનમાં લગાવી દો તો એનું ડાયવર્ઝન થઈ જાય. સંસાર બાજુ જે ચિત્ત દોડે છે ને એ ચિત્ત ભગવાન બાજુ દોડવા લાગશે, અને આમાં કલ્યાણ છે. બાકી આ સંસાર ભોગવવામાં કોઈ સુખ નથી. શું કામ? આ આપણે પહેલી વાર નથી ભોગવી રહ્યા. આપણને એવું કે આપણે પહેલી વાર માણસ બન્યા છીએ, ફર્સ્ટ ટાઈમ આપણને આ બધા ભોગ મળ્યા છે, એવું નથી. આની પહેલા અનંત અનંત જન્મોની અંદર આ આહાર, નિદ્રા, ભય, મૈથુન આ બધું આપણને મળ્યું છે. અને જો ભજન નહીં થાય ને તો હજી આ મળતું રહેશે આગળના જન્મ. ભોગ ક્યાંય જવાનો નથી. પહેલી વાર નથી ભોગવવા આવ્યા આપણે, અનંત જન્મો થઈ ગયા છે. કેટલા? તો બોલે આખી પૃથ્વીને કોઈ એક મોટા મશીનમાં નાખી અને આનો લોટ કરી નાખો, અને એ લોટના કણને ગણવા માટે સરસ્વતી, ગણેશ, શિવજી આ મહાન દેવતાઓને બેહાડો, બની શકે પૃથ્વીના કણને ગણી શકાય. પણ આ આત્માના જન્મ કેટલી વાર થયા, આનું મૃત્યુ કેટલી વાર થયું છે, આપણે કેટલી વાર જન્મ્યા છીએ, કેટલી વાર મર્યા, આની ગણના કોઈને ખબર નથી. અનંત જન્મો થઈ ગયા છે, અનંત વાર. અને હરેક શરીરોની અંદર ખાવા, પીવા, ઊંઘવાની ફેસિલિટી બધે મળી છે, હરેક શરીરોની અંદર. આ સુવિધા 84 લાખ શરીરોમાં છે. એટલે એવું માનવાની જરૂર નથી કે આપણે ફર્સ્ટ ટાઈમ, પણ આપણી બુદ્ધિમાં એવું બેહી ગયું છે કે હારું આપણી પહેલા જે આવ્યા આપણા દાદા ફોન વગેરેના ગુજરી ગયા, બિચારા કેવા દુઃખી હશે. ફોન નહોતા એ સુખી હતા. આપણને કોઈ દી તમારા દાદાએ કીધું ફોન વગેરે એમ દુઃખી થયા? હજી ઘણા દાદા જીવતા હશે 95 હોય પગ્યા, ને પૂછો બાપાને મોબાઈલ જોઈ તો કે ના ના ઈ અમને આમના મજા છે. આનંદ લે છે કે નહીં? આપણા મનમાં એ ભ્રમ છે કે ફોન ન હોય જીવનમાં સુખ જ નથી.
આપણે એમ થાય આપણે કેવા સારા સારા કપડાં પહેરી, પહેલા તો આવી કાંઈ ફેશન હતી નહીં, લોકોને કાંઈ મળતું નહોતું. એમ નહીં, એના સમયમાં જે સુખ હતું એમાં આજે આપણને આઈફોનમાં ને સારા કપડામાં ને સારી ગાડીઓમાં જેટલું સુખ મળે ને એટલું જ એ લોકોને ઘોડા ઉપર કે બળદ ગાડીમાં ન્યાય એ સુખ હતું. એ સુખની માત્રામાં કોઈ અંતર નથી. તમે પીઝામાં જે આનંદ લ્યો ને એ જ એને ચૂરમાન લાડવામાં લીધો. એમ આનંદની માત્રામાં કોઈ ભેદ નથી. જોવો, પણ એ આપણે એવું લાગે કે જે સમયમાં આપણે જીવીએ છીએ ને આમાં જ સુખ છે. તમને શું ખબર કે આપણે વયા ગયા પછી કંઈક એવી પ્રગતિ થાય આ દુનિયામાં જે આપણે વિચાર્યું ન હોય. જેને આપણે આજ સુખ માનીએ છીએ એ આવવાવાળી પેઢી માટે એ તુચ્છ થઈ જાય, એની કોઈ વેલ્યુ જ નહીં હોય. એટલા માટે કે આ જે કાંઈ પરિવર્તન થાય છે, પૂર્વની પેઢીઓમાં જે સુખ હતું કે અત્યારે હતું કે ફ્યુચરમાં જે આવવાનું છે, આ કેવલ ઈચ્છાઓનું પરિણામ છે, બીજું કાંઈ નથી. અને એટલા માટે જો સાધુઓ જે છે ને એની પાસે કોઈ સંગ્રહ ન હોય, એ કેવલ બસ એક ધોતીમાં ખુશ. એને વસ્ત્રમાં કોઈ આસક્તિ નથી, એને ભોજનમાં કોઈ આસક્તિ નથી. શું કામ? કારણ કે એનું એટેચમેન્ટ ભગવાનમાં છે. એણે એની ઈચ્છાઓને ડાયવર્ટ કરી દીધી છે ભગવાનમાં, અને એટલા માટે એ સુખી છે. જેની ઈચ્છા સંસારમાં છે એ દુઃખી છે અને હંમેશા રહેવાના. અને સુખી કોઈ કરી ન હોય કે ગમે એવા મોટિવેશન સેમિનાર ભરી લ્યો, લાખ લાખ રૂપિયા ફી ભરીને સાંભળી આવો એવા સ્પીકરોને, છતાં જીવનમાં ક્યારેય સુખ આવવાનું નથી. કારણ કે સુખની અસલી ડેફિનેશન એ મોટિવેશન વાળાને ખબર નથી. એ ખાલી તમને એવું કહી દે તમે ગમે એ કરી શકો, થાય. માની લો તમે મોટિવેશન સેમિનાર કે નહીં, તમે આખી દુનિયા બદલી શકો એમ છો. ઘરે આવે પછી ખબર પડે આપણી કાંઈ થાય એમ નથી. એ હોલમાં બેઠા હોય ને ત્યાં સુધી એમ લાગે કે આપણે જ તે સિકંદર છીએ, અને હોલમાં જ બહાર નીકળો તો ખબર પડે કે આપણે જે હતા એના એ જ છીએ. આ વાસ્તવિકતા છે. મોટિવેશનમાં થાય શું? તમારી ઈચ્છાઓને થોડીક હવા આપવામાં આવે છે, અને એટલા માટે આપણે ઉત્સાહિત થઈ નહીં હું ગમે એ કરી નાખું. પણ આવું કંઈ થતું નથી. વાસ્તવિકતા એ છે કે જ્યાં સુધી વાસના એટલે કે ઈચ્છાઓનો ત્યાગ નહીં થાય. ત્યાગનો અર્થ શું છે? ઈચ્છાઓને જ્યાં સુધી સહી જગ્યાએ નહીં લગાડવામાં આવે, એટલે કે ભગવાનમાં, ત્યાં સુધી સુખ આવવાનું નથી. આ રિયાલિટી છે. યતિ બ્રાહ્મણને સમજ આવે છે કે તારી અંદર જે પુત્રનો મોહ છે, પુત્ર માટેની જે વાસના છે ને, આને તું છોડી દે. શૃણુ વિપ્ર, એ બ્રાહ્મણ સાંભળે, પ્રારબ્ધ જે છે ને આમાં કોઈ કાંઈ કરી ન શકે. અને તારું પ્રારબ્ધ મેં જોયું છે. શું છે? બોલે સપ્ત જન્મ અવધિ તવ પુત્ર નૈવ છ નૈવ છ નૈવ છ. તું એક જન્મમાં પુત્ર નથી આટલું દુઃખ કરે છે, આવતા 7 જન્મમાં તને પુત્ર નથી. એક જીવનમાં પુત્ર નથી મળ્યો, તું મરવા માટે આવ્યો છે. આગલા 7 જીવનમાં પુત્ર સુખ નથી, શું કરીશ? અને સાંભળે, સંત તે સગરો દુઃખમ વામાંગ પુરા તથા રે મુંચાદ્ય કુટુંબાશામ સંન્યાસે સર્વથા સુખમ. કે છે બ્રાહ્મણ, સંતતિના કારણે મારા સગરને કેટલું દુઃખ આવ્યું છે. જો ભાગવતના 9મ સ્કંદમાં કથા છે. સૂર્યવંશમાં જે રાજા થયા મહારાજ સગર, એને 60,000 પુત્ર હતા. અશ્વમેધ યજ્ઞ કર્યો, ઇન્દ્રએ ઘોડો ચોરીને કપિલ ભગવાનના આશ્રમમાં મૂકી દીધો, અને આ 60,000ને કીધું જાઓ ઘોડાનું સંશોધન કરો. દક્ષિણ સુધી પૃથ્વીને ખોદી નાખી, અને કપિલ ભગવાનના આશ્રમે ઘોડાને જોયો, એને થયું કે આણે ચોરી કરી છે, અને કપિલ ભગવાનને મારવા માટે તૈયાર થયા. કપિલ ભગવાનની સમાધિ તૂટી, આંખમાંથી જે અગ્નિ નીકળી, 60,000 બળીને રાખ થઈ ગયા. હવે કેવડું દુઃખ છે. જો ઘોડો તો આવ્યો નહીં, યજ્ઞ ત્યાં અધૂરો છે, અને અહીંયા 60,000 રાખ થઈ ગયા છે. અને કષ્ટ કેટલું થયું? 3 પેઢી વહી ગઈ ગંગાજીને ઉતારવામાં હેઠે.
કારણ કે ગંગાજળ વગર તો એનો મોક્ષ થાય એમ નહોતો. 3 પેઢી વ્યતીત થઈ ત્યારે એ ગંગાનું પ્રાગટ્ય થયું. કેટલું કષ્ટ થયું છે સૂર્યવંશમાં જોયું. અને મહારાજ અંગ, ધ્રુવ મહારાજના વંશમાં એક રાજા થયા અંગ, અને એને એક પુત્ર થયો જેનું નામ હતું વેન. પંચમ સ્કંદમાંની કથા છે. આ વેન એટલો દુષ્ટ કે બ્રાહ્મણોએ નક્કી કર્યું કે આને મારી નાખો. કારણ કે બધાને કહેતો હું જ ભગવાન છું. કોઈ ભગવાનની પૂજા ઉપાસના ન થવી જોઈએ. બ્રાહ્મણોએ કીધું આ તો મહાદુષ્ટ છે. બ્રહ્મદંડ ઉત્પન્ન કરીને એને મારી નાખ્યો. જો મહારાજ અંગ એટલા દુઃખી હતા વેનથી કે એક રાત્રિએ કોઈને કીધા વગર પોતાના રાજ્યનો ત્યાગ કરી દીધો. આનાથી દુઃખી થયું. બાજુ કે એને અનુકૂળ કૃપા લીધી. ક્યારું પુત્ર દુષ્ટ થયો તો જલ્દી ભગવાનમાં મન લાગ્યું. હારો વત તો એની પાસે રહે છે. તો જો આ બંને રાજાઓ છે, સંતાન હોવાના કારણે દુઃખી થયા. તને નથી એટલે દુઃખી છો, અને એટલા માટે રે મોચ્છાદ્ય કુટુંબાશ્રમ, આ કુટુંબની આશા છોડી દે. સંન્યાસે સર્વથા સુખમ. સાચું સુખ જે છે ને એ સંન્યાસમાં છે. હવે જો સંન્યાસે સુખમનો અર્થ શું છે? સંન્યાસનો અર્થ છે સમ્યક રૂપેણ ન્યાસ. ઇતિ સંન્યાસ અર્થાત સારી રીતે જ્યારે ઈચ્છાઓનો ત્યાગ થઈ જાય એને કહેવામાં આવે છે સંન્યાસ. સંન્યાસનો અર્થ વેશથી સંન્યાસ લેવો એ નથી. સંન્યાસનો અર્થ છે જ્યારે સંસારની તમામ આશાઓનો નાશ થઈ જાય એ અવસ્થાને કહેવામાં આવે છે સંન્યાસ. ભલે તમે પેન્ટ શર્ટ સૂટ બૂટમાં રહેતા હોય, પણ જો સંસારમાં તમે તમારી ઈચ્છાઓને ત્યાગી છે તો પેન્ટ શર્ટ ને સૂટ બૂટમાં પણ તમે સંન્યાસી છો. અને વેશ સંન્યાસનો લીધો હોય પણ સંસારને ભોગવવાની ઈચ્છા હોય, આવા સાધુ સંન્યાસી વેશ હોવા છતાં એ સંન્યાસી નથી. કપડાં બદલી લેવાથી થોડી ને કોઈ બદલી જશે. માની લો આજ તમે પેન્ટ શર્ટ પહેરો ને કાલે તમને લાલ કપડાં પહેરે દે, સાધુ બની જાય કોઈ એક દિવસ? આ સંભવ નથી. સંન્યાસ અંદરથી આવે છે. ગીતામાં પણ ભગવાન કહે છે કે જે મનથી વિષયોનું ચિંતન કરે અને બહારથી સાધુઓનો વેશ ધારણ કરે, આ સંન્યાસી નથી, ઢોંગી છે. અધ્યાય 3 ભગવદ્ ગીતા. એટલા માટે આ સંન્યાસી કહે છે સુખ સંન્યાસમાં છે, અર્થાત ઈચ્છાઓને ત્યાગવામાં છે. ત્યારે એ બ્રાહ્મણ કહે છે જો વિવેકમ ભવેત કિમ મે. સંન્યાસી તમે કહો છો સંન્યાસમાં સુખ છે, પણ બતાવો સંન્યાસથી મને મળશે હું? અમુક અમુક એવા હોય ને એને તમે ગમે એટલું સમજાવો એની વાત મૂકે નહીં. તમે જો આ 3 શ્લોકમાં કેટલો સુંદર ઉપદેશ એ સંન્યાસી એને સમજાવવાનો પ્રયાસ કરે, છતાં એ શું કે સંન્યાસથી શું મળશે મને? પુત્રમ દેહી બલાદપી. ભલે મારા ભાગ્યમાં પુત્ર ન હોય છતાં તમે મને પુત્ર આપો. વિચાર કરો, આટલો સુંદર ઉપદેશ છતાં એ બ્રાહ્મણ સમજતો નથી. કેમ? કારણ કે મનની અંદર જ્યારે સ્વાર્થ હોય ને ત્યારે વ્યક્તિ પોતાના મતને છોડતો નથી. એને ગમે એટલું તમે સમજાવવાનો પ્રયાસ, નહીં એ તમારી વાત બધી સાચી પણ મારે એ કરવાનું થતું નથી. એ પોતાના મતને છોડે નહીં. એમ આ સંન્યાસીના ઉપદેશ સાંભળીને તે બ્રાહ્મણ શું કહે છે? ભાગ્યમાં પુત્ર ન હોય તો આપો, બળજબરી પૂર્વક આપો. તમે આ જે વિવેકની વાત કરો છો, આ વિવેકથી શું મળશે મને? મારું દુઃખ દૂર નહીં થાય. અને જો પુત્ર નહીં આપો તો તમારી સામે શોકથી મૂર્છિત થઈને તમારા ચરણમાં પ્રાણનો ત્યાગ કરીશ. જેમાં પુત્ર નથી, પત્ની નથી, આવા સંન્યાસને લઈને કરવો શું? સંન્યાસ તો નિરસ છે, એમાં ક્યાં કાંઈ રસ છે? રસ તો પત્ની પુત્રથી ભરેલો જે ગૃહસ્થ આશ્રમ છે, ગૃહસ્થ જીવનનો સુખ એ તમારી જેવા બાવાને હું ખબર પડે.
તમારે તો કાંઈ છે નહીં આગળ, પણ તમે દી જ ગયા સંન્યાસ લઈ, કોઈ દી રહ્યા છો ઘરે? બ્રાહ્મણે હઠ પકડી, બહુ સમજાવવાનો પ્રયાસ કર્યો સંન્યાસી, બ્રાહ્મણ માનતો નથી. પોતાની વાતને પકડવા વાળા જે છે એની બુદ્ધિ ખુલે નહીં ક્યારે. બ્રાહ્મણ હઠ કરીને બેઠો. સંન્યાસીએ વિચાર કર્યો કે મારી સામે જો મરશે તો મને બ્રહ્મ હત્યાનો પાપ લાગશે. બ્રાહ્મણે ફરીને સમજાવવાનો પ્રયાસ કર્યો, જો વિધાતાના લેખને ભૂસવાની હઠ યદિ જો કરીશ ને તો એ દુઃખ સિવાય બીજું કઈ આવવાનું. પહેલાના સમયમાં રાજા ચિત્રકેતુ વિધિ લેખ વિમાર્જનાથ, એણે આ વિધિના લેખને ભૂસવાની ટ્રાય કરી. ષષ્ઠ સ્કંદની કથા છે ભાગવતની. ચિત્રકેતુ રાજાને કોઈ પુત્ર નહીં, પણ અંગિરા મુનિ એને ત્યાં આવ્યા તો રાજાએ હઠ પકડી, ગમે એ કરો, પુત્ર આપો. પુત્ર કામેષ્ઠી યજ્ઞથી એને પુત્ર મળ્યો, પણ પ્રોબ્લેમ થયો, રાજાને અનેક રાણીઓ હતી, તો એક રાણીને પુત્ર થયો, બીજીની ઈર્ષા થઈ, ઓલો 6 મહિનાનો થયો, દૂધમાં ઝેર નાખીને પીવડાવી દીધી, બાળક મરી ગયો. રાજા પાછો દુખી. માની લો કે અત્યારે કોઈને ભાગ્યમાં નથી તો આ બધું આવે જ ક્યાંથી? તો કોઈના ભાગ્યમાં સંતાન નથી તો ગમે એમ કરીને લાવે છે નહીં, પણ વિધિના લેખને ભૂસીને તમે લાવો છો એ લાંબુ ટકવાનું નથી. દુઃખ સિવાય બીજું કઈ દેવાનું નથી. પરાણે લાવ્યા છો ને, દુઃખ ભોગવો, અને ભોગવવું જ પડે. એટલા માટે જો જેના પ્રયત્નને દૈવ કચડી નાખે એવા પુરુષની જેમ તને પુત્ર સુખ મળવાનું નથી. પણ તે હઠ પકડી છે તો હવે તને કહું શું? બ્રાહ્મણે કીધું કેવું કાંઈ નથી, પુત્ર આપો. આ પ્રવચન બંધ કરો તમારું, કારણ કે એ મન લાગવાનું નથી. તમે ગમે એટલો ઉપદેશ કરો, મારો ટાર્ગેટ કેવલ પુત્ર છે. હવે એ જો આપવો હોય તો આપો, બાકી બીજું મને કઈ પલ્લે પડવાનું નથી. તમે ગમે એટલું અહીં બોલો, એમ આવું થાય. પ્રવચન સાંભળવા બેઠો હોય પણ બુદ્ધિને તાળું મારીને જ બેઠા હોય, ગમે એટલું નાખો દે, એમાં કઈ જવાનું નથી. વોટરપ્રૂફ વસ્તુમાં જેમ પાણી ન જાય એમ અમુક માણસ તે કળિયુગમાં સત્સંગ પ્રૂફ હોય. ગમે એવી કથા કયો, ગમે એવા સિદ્ધાંત સંભળાવો, એમાં કાંઈ અસર જ ન થાય, ભટકાઈને પાછું આવે. એમાં બ્રાહ્મણને આવું જ થયું. આમાં કાંઈ મને કાંઈ ફરક નહીં પડે, મારી એક જ ડિમાન્ડ છે પુત્રની, અને નહીં આપો તો મરવાનું હોય, કારણ કે હું મરવા જ આવ્યો છું, અહીંયા જ મરીશ. સંન્યાસીએ જોયું કે આ કાંઈ માને એમ નથી. એણે એક ફળ આપ્યું અને કીધું આ ફળ તારી પત્નીને ખવડાવજે, આનાથી તને એક સુંદર ગુણવાન પુત્ર થશે. એના નિયમય આપ્યા, સત્ય શોચમ દયા દાનમ એક વક્તમ તુ ભોજનમ વર્ષાવધિ સ્ત્રીયા કાર્યમ તેન પુત્રો અતિ નિર્મલ. કે છે 1 વર્ષ માટે તારી પત્ની જે છે સત્યમ, એને સાચું બોલવાનું, શૌચમ એને સદાચારી રહેવાનું છે, સ્વચ્છ રહેવું જોઈએ, દયા અન્ય જીવો ઉપર દયા કરવી, દાનમ દાન કરવું, એક વક્તમ તું ભોજનમ એક સમય ભોજન કરવું, વર્ષાવધિ ક્યાં સુધી? 1 વર્ષ સુધી. હવે પહેલા જે ધુંધલીના ગુણ બતાવ્યા એનાથી આ બિલકુલ ઊંધું છે. બધું એકય ગુણ એનામાં છે નહીં આ સદાચારનો. તો વિચારી કરવાનો છે. ભારત વર્ષની અંદર ઘણીવાર ગર્ભ અવસ્થામાં સ્ત્રીઓમાં એવો નિયમ છે કે એ લોકો ભાગવત વાંચે, ગીતા વાંચે, રામાયણ વાંચે. શું કામ? એને પૂછીએ તમે શા માટે વાંચે? તો કે બાળક સંસ્કારી થાય ને એટલા માટે. અને છે ગર્ભ અવસ્થા દરમિયાન જેવું વાતાવરણ હોય એનો પ્રભાવ એ બાળક ઉપર પડે, એ તો નિશ્ચિત છે. તો એ સમયમાં એ વાંચે ગીતા, ભાગવત, રામાયણ, પછી બાળકનો જન્મ થાય અને સ્વાભાવિક છે. હવે તમે ગર્ભમાં હતો ત્યારે વાંચો, તેનું આકર્ષણ ત્યાં જ રહે, એટલે એ પાછો સત્સંગમાં જતો થાય. મન તો પછી એને રોકે, ન્યા નહીં જવાનું, પેલા ભણવામાં ધ્યાન રાખો. પણ તમે સંસ્કારી બનાવવા હાટું તો વાંચ્યું જ બધું, તો એ આમ ખાલી સંસ્કારી હોવો જોઈએ, સંસ્કાર દેખાડવાના નહીં.
તો અટકાવી દે. વળી થોડોક મોટો થાય ને સત્સંગમાં જવા માંડે, ભક્તોની હારે મળે, તો આખું પરિવાર ના પાડે, આ રહેવા દે. કેમ? ધંધો કર. ઓલો કે પણ એ તો હું કરું છું, પણ હારે નહીં, ધંધો, ઓનલી ધંધો. એને તો હું કામ ગીતા વાંચી હતી ભાઈ ગર્ભમાં? શું કામ રામાયણ વાંચી? અને એટલો વિશ્વાસ છે કે આ વાંચવી તો બાળક સંસ્કારી થાય. બરાબર, પણ પોતે સુધરશે એની કોઈ ગેરંટી નહીં. બાળક સંસ્કારી થઈ જવું જોઈએ. ભાઈ આપણામાં કઈ પરિવર્તન આવે કે ન આવે એનું કઈ. બોલો આખી ભાગવત વાંચી નાખે, આખી રામાયણ વાંચી નાખી હોય, તો એમાં કઈ માતામાં કોઈ અસર ન હોય. કેમ? કારણ કે લક્ષ્ય જ હોય કોની હાટું? બાળક માટે છે. હવે વિચાર કરો કે જેનો જન્મ નથી થયો એ બાળક ઉપર જો આ ગ્રંથની, આ શબ્દ બ્રહ્મની આટલી અસર આપણે માનતા હોય, તો જીવતા જીવ કોઈ વ્યક્તિ આનો આશ્રય લે તો એની ઉપર અસર નહીં થાય? થાય. પણ એ ભાવ નથી કે આપણા માટે આ કામનું છે. કાલે આપણે વાત કરી ને, રામ નામ સત્ય કોની હાટું છે? તેને એમ કે ઓલો હું તો એની હાટું છે. આ રામ નામ સત્ય પાછળ છે એની હાટું કે ભગવાનના નામ સિવાય બીજું કાંઈ સત્ય નથી. એ સમજવાનું એને છે. એમ જ્યારે પણ કથાઓ થતી હોય, અને સત્સંગમાં એવું થાય, માની લો કોઈની પાછળ આપણે સત્સંગ રાખ્યો, તોય આવીને એટલે સાંભળતો કે એ એની હાટું રાખ્યો છે ને, કે આપણે શું, આપણે આવીને બેહવાનું છે કે નહીં. સ્વીકારવાની ભાવના, એનું તો કલ્યાણ થઈ જ રહ્યું છે, પણ એની સાથે સાથે આપણું પણ કલ્યાણ કરે છે. અચ્છા, આવી જ એક બીજી પણ પ્રથા છે મૃત્યુ પછી ગરુડ પુરાણ બેસાડવાની. 3 દિવસ માટે ગરુડ પુરાણ બેસે છે. હવે એ ગરુડ પુરાણ કોની હાટું છે? ગરુડ પુરાણ બેસાડવાની વિધિ શું કામ છે? ગરુડ પુરાણની અંદર વ્યક્તિના મૃત્યુથી લઈ, જ્યારે કોઈનું શરીર છૂટે ને ત્યારથી લઈ અને યમલોક સુધી એ પહોંચે ત્યાં સુધીની એની જે યાત્રા છે એનું વર્ણન છે. અને નરકલોકની અંદર કેવા કેવા દુઃખ મળે, આ બધું વર્ણન ગરુડ પુરાણમાં. શું કામ? કે પાછળ રહેલા જે લોકો છે એ સાંભળીને જેટલું જીવન બાકી છે ને એમાં સિરિયસ થાય કે આની આ દશા થઈ ગઈ, આપણી આવી ન થાય. તો એ જે સાંભળવા આવે એને શું હોય? આ વયો ગયો એની હાટું જ પુરાણ. એ 3 દી સાંભળીને ખંખેરીને ઘરે. તો ભાવ એ નથી કોના માટે થઈ રહ્યું છે, ઉદ્દેશ જ ખબર નથી. અને એટલા માટે જે કાંઈ કર્મો કરવામાં આવે છે ને આનું કોઈ ફળ એટલું બધું આવતું નથી. કારણ કે લક્ષ્ય જ ખબર નથી કોના માટે થઈ રહ્યું છે, એટલે આ બધી સમસ્યાઓ ઊભી થાય છે. તો અહીંયા એક ફળ આપવામાં આવ્યું છે, એના માટે નિયમો આપવામાં આવ્યા છે, અને જેનું જીવન નિયમથી અનુકૂળ છે આવા સ્ત્રીઓના ગર્ભથી સારા સંતાનો જન્મ લે છે આજે પણ. અને આજે ગર્ભ સંસ્કાર વિધિ માર્કેટમાં બહુ ચાલી રહ્યું છે અત્યારે કે ભાઈ ગર્ભ સંસ્કાર કરાવો. પણ એ ખાલી બાળક ગર્ભમાં આવે ત્યારથી થાય એવું નથી. માતા પિતાના મનની શુદ્ધિ પણ જરૂરી છે. હવે માતા પિતા તે કોઈની હારે ઉભાઈ ન ભળતું હોય, એ ગર્ભ સંસ્કાર કરાવવા જાય એમાં કાંઈ બહુ ફળે નહીં. કારણ કે પડતર જમીનમાં બીજ નાખો તો ઉગે? આ તો શાસ્ત્રોમાં જોઈ લીધું, ગર્ભવિધિ છે, ગર્ભ સંસ્કાર કરાવી નાખો. પણ આપણે કેવા છીએ એ કારણ કે માતા પિતાના મનની પ્રતિકૃતિ બાળક હોય છે. તો તમારી જે માનસિકતા છે, તમારી જે મેન્ટાલિટી છે એ આવશે ને એમાં. તમારું લોહી છે તો ગુણ આવશે કે નહીં? તો પહેલા આપણે સુધરવાની જરૂર છે. અને આપણે સુધરી જાય બાળક સારું જ આવે. કારણ કે સારા જીવાત્માઓ વાટ જોતા હોય કોના ઉદરમાં જન્મ લેવો હોય, હે ને? સારા માતા પિતાની ખોજમાં હોય કે ક્યાં ઉતરવું, કયા પરિવારમાં ઉતરવું. જુઓ, ભગવાન કે ભગવાનના ભક્તો કોઈ દી ચીલા ચાલુ લોકોને ત્યાં જન્મ લેતા નથી. એ જોતા હોય છે ક્યાં ઉતરવા જેવું છે. ન ઉતરવાનું ઠેકાણું હોય તે નાન્યન રહે. એવું કામીઓના ગર્ભમાં નહીં આવે. એટલા માટે આ બધા નિયમો છે ગર્ભ અવસ્થામાં. જેટલું નિયમ પાલન સારું છે એટલું બાળક કોઈ સારું જીવાત્મા એ બાળકના રૂપમાં આવવાની સંભાવના છે. અને આટલું કહી અને એ સંન્યાસી ત્યાંથી ચાલ્યા ગયા. બ્રાહ્મણ પોતાના ઘરે આવ્યો. એ ફળ એણે પોતાની પત્નીને આપ્યું કે આ ફળ તું ખાય છે, આટલા આટલા નિયમ છે,
અને આ ફળ ખાવાથી તને એક પુત્રની પ્રાપ્તિ થશે. આટલું કહીને આત્મદેવ એના કામે નીકળી ગયા. એની એક બેનપણી આવી ઘરે, જે ધૂંધલી છે એની એક બેનપણી હતી. અને જો જેવા માણા હોય એવા જ એના મિત્રો હોય, કારણ કે સજાતીય સ્નિગ્ધતા બને. જેવો આપણો સ્વભાવ હોય ને એવું જ આપણું મિત્ર સર્કલ હોય, એવા જ આપણા સંબંધીઓ બધા એ જ ટાઈપના હોય. કારણ કે આપણાથી વિપરીત હોય ને આપણે મેળ જ ન પડે. તો એ બેનપણી આવી અને એણે કીધું કે મને એક ચિંતા થાય છે. હું તો કે આ રીતે એક ફળ મળ્યું છે, હવે આ ફળ ખાવાથી ગર્ભ રહેશે, મારું પેટ વધશે, પછી કાંઈ ખવા હે નહીં, પીવા હે નહીં. ગર્ભ અવસ્થામાં બધા એમ કે સાત્વિક આહાર લેવો જોઈએ, પીઝા, પાણીપુરી, બર્ગર, શું કરશું આનું? પછી કાંઈ ખવાશે પીવાશે નહીં, અશક્તિ આવશે, ઘરનું કામ કેમ કરીશ? નસીબ જો કે ક્યાંક ગામ ઉપર જો લૂંટારા હોય ચડાઈ કરી તો આખું ગામ ભાગી જાય. હું ગર્ભાવસ્થામાં હું કેવી રીતે ભાગીશ? માની લો એવું ન થયું, સુખદેવજીની જેમ ગર્ભ બહાર જ ન આવ્યો તો? બ્રાહ્મણ છે ને, સુખદેવના જન્મની કથા જાણે છે. સુખદેવજી 12 વર્ષ એ માતાના ગર્ભમાં રહ્યા, બહાર ન આવ્યા. મારે આવું થયું તો? તર્ક કરે છે. અને માની લો પ્રસૂતિના સમયે ગર્ભ કદાચ થોડોક ત્રાસો થઈ ગયો, હું તો યુવાન વયે મરી જઈશ. અને કદાચ આવું કંઈ ન થયું તો પ્રસૂતિની પીડા કેટલી ભયાનક હોય. અને હું આટલી કોમળ છું, સુકુમાર, કેવી રીતે સહન કરીશ? અને પછી હું દુબળી પડીશ અને મંદાયામ મયી સર્વસ્વમ નનાદા સહરે તદા. નણંદ આવશે કામ કરવા, મારા ઘરેથી એક એક વસ્તુ એના ઘર ભેગી કરશે. બનાવટી વાત નથી, લખ્યું છે આમાં, એટલે હું શ્લોક બોલ્યો. મંદાયામ મયી સર્વસ્વમ નનાંદા સંહરે તદા. મારા ઘરની જે કઈ વસ્તુ છે ને આનું હરણ કરીને લઈ જાય એના ઘરે. અને હાલો એવું કઈ ન થયું, પણ સત્ય શૌચ આદિ નિયમો દુરાધ્યેય સદ્રશ્યતે. અને આજે બધા આટલા બધા નિયમ જે આપ્યા છે, આ નિયમ આપણી ફોલો થાય એમ નથી, બહુ કષ્ટ છે. અને માની લો બાળકનો જન્મ થઈ ગયો, આ બધું કાંઈ ન થયું તોય પછી બાળક જન્મે એનું લાલન પાલન કરવું કેટલા કષ્ટ. રાતે રોવે ને પછી વળી ગોદડા ભીના કરે ને એ બધું હરખું કરવું ને એ આપણી જ બધું થાય નથી. કઈ રહી છે ધૂંધલી, એના વિચાર જોવો તમે. અને અંતે એણે એક વાત કરી કે છે, મારા મતે આ જગતમાં 2 સ્ત્રીઓ સુખી છે, બંધ્યા વા વિધવા નારી સુખીની ચેતી મેં મતી. વંધ્યા એક જે વાંજણી છે એ, અને બીજું વિધવા જેનો પતિ નથી. આ 2 સુખી છે, બાકી બધી સ્ત્રીઓ દુખી છે. ધૂંધલીનો મત છે. અને આવું હોય કારણ શું છે? જો આત્મદેવની ઉપમા આત્મા સાથે આપવામાં આવી છે. આત્મદેવ એટલે કે આત્મા આપણું સ્વરૂપ છે, અને એની એક પત્ની છે, અર્થાત બુદ્ધિ. ધૂંધળી બુદ્ધિ જ્યારે કોઈની ધૂંધળી થઈ જાય ને ત્યારે એને વાસ્તવિકતા દેખાતી નથી. જુઓ, આત્મદેવ સહી માર્ગ ઉપર છે, એટલા માટે એ પુત્ર પ્રાપ્તિ લઈને આવ્યો, પણ એમાં આટલી વિપરીતતા દેખાય છે આ ધૂંધળી. કારણ કે બુદ્ધિ જે છે ને એ જ આત્માનું એક આવરણ છે, એને ઢાંકી દે છે. અને એટલા માટે આત્મા પોતાના સ્વરૂપથી અજાણ રહે છે. આ એક બહુ મહત્વપૂર્ણ સિદ્ધાંત છે. આત્મા પોતાના સ્વરૂપમાં શુદ્ધ છે, પણ જ્યારે એ બુદ્ધિ દ્વારા આવૃત થઈ જાય, બુદ્ધિ જ્યારે એ આત્માને ઢાંકી દે ત્યારે એ પોતાના સ્વરૂપને જોઈ શકતો નથી. આની ફસાય છે માયામાં. એને સંસાર પ્રિય લાગે અને ભગવાન અપ્રિય લાગે. જો આવી ધૂંધલી બુદ્ધિ, પણ જેની બુદ્ધિ, ગીતામાં ભગવાન કહે છે, વ્યવસાયાત્મિકાર બુદ્ધિર એકેહ કુરુ નંદન, જેની બુદ્ધિ એક ભગવાનમાં લાગી છે, આવો વ્યક્તિ ક્યારેય ફસાતો નથી.
અને જો આગળ એક ષડયંત્ર થવાનું છે, પણ આત્મદેવને અંત સુધી ખબર નહીં પડે. શું કામ નહીં પડે? કારણ કે જ્યાં સુધી બુદ્ધિ દ્વારા આવૃત છે ત્યાં સુધી પોતાના દુઃખના સોર્સને જાણી શકતો. રિયાલિટી શું છે ખબર છે? આત્માને સુખ કે દુઃખ હારે કાંઈ લેવા દેવા જ નથી. કોઈ ભૌતિક પદાર્થ આત્માને ટચ કરી જ નથી શકતો. અને ગીતામાં એ શ્લોક પણ ભગવાન કહે છે, નૈનમ દહતી પાવક. આ જગતમાં એવું કોઈ અગ્નિ નથી જે આત્માને બાળી શકે અને દજાડી શકે. નૈનમ છિન્નંતી શસ્ત્રાણી, એવું કોઈ શસ્ત્ર નથી જે આત્માને ટચ કરી શકે. એવું કોઈ જળ, એવું કોઈ લિક્વિડ નથી જે આત્માને ભીંજવી શકે. અને એવું કોઈ વાયુ નથી જે આત્માને સૂકવી શકે. કોઈ ભૌતિક પદાર્થ એને ટચ કરવા માટે સમર્થ નથી. તો વિચાર કરો કે સુખ કે દુઃખ આત્માને કેવી રીતે ટચ કરે છે? આ સંભવ નથી. પણ થાય શું કામ? તો કે આત્મા બુદ્ધિ દ્વારા જ્યારે આવૃત્ત થઈ જાય ત્યારે આત્મા પોતાના સ્વરૂપને ભૂલી જાય છે કે આ સંસાર અરે મારે કાંઈ લેવા દેવા છે જ નહીં. એને પણ એ બુદ્ધિથી જ્યારે બંધાય ને ત્યારે એ બધાને માનવા માંડે કે આ મારું છે, આ મારું છે. હકીકત છે પ્રકૃતિના 3 ગુણોથી બધું કરે છે. પ્રકૃતિના 3 ગુણ છતાં એ માને છે આત્મા હું કરું છું. કરતા અહમિતિ મન્યતે. ગીતા 3.27 ભગવાન કહે છે અહંકાર વિમુઢ આત્મા. એ મૂઢ જીવ છે, પોતે શુદ્ધ ચેતન સ્વરૂપ છે, છતાં પોતાને કરતા માને છે, હું કરવા વાળો. આ એટલે ફસાય છે. કારણ કે બુદ્ધિ ધૂંધલી છે ને, હલવાડી દે આત્માને. આત્મા એટલે આપણને પોતાને. આ મૂળ સાર છે આ કથાનો. આત્મદેવે ફળ આપ્યું, આણે એની સખીને પોતાના કુતર્ક બતાવ્યા, અને અંતે ફળ એણે ખાધું નહીં. આત્મદેવે આવીને પૂછ્યું ફળ ખાધું? હા પાડી દીધી, ખોટું. કારણ કે અવળી બુદ્ધિ, કામય અવળા, અને આત્મા પાસે કરાવે અવળું જ. ચિંતા થઈ. એક દિવસ એની બહેન આવી ઘરે. ગુરુ, સ્ત્રીઓના ગુરુ નંબર 1 બેન, અને ગુરુ નંબર 2 માતા. આ 2 ગુરુ કોઈ પણ સ્ત્રીને હોય ને, સમજવું કે આનું જીવન સત્યાનાશ થવાનું જ થવાનું છે. કળિયુગમાં 2 ગુરુનો બહુ મોટો પાવર છે, માતા અને બેન. તો આને ગુરુ નંબર 1 મળી ગયા. બેન ઘરે આવી અને એને આખી વાત કરી કે બેન દુઃખ આવું છે, શું કરું? એને બેને કીધું એક ઉપાય છે. અને જો એ ગુરુ પાસે રસ્તા બધા જ હોય પાછા. ઉપાય છે. શું ઉપાય છે? કે મારે એમ થાય 4-5 તો છે, એક ગર્ભમાં છે, આનો જન્મ થાય એ હું તને આપી દઈશ. બદલામાં તારે પૈસાની તાણ નથી, મારા પતિને ધન આપી દેજે. પણ એ કે બાળકનું પોષણ કેમ કરશું? કારણ કે મારે જ બાળક છે નહીં, તું મને આપી દઈશ. તો કે તારે એવું કહેવાનું તને બાળકનો જન્મ થયો પણ જન્મતા સાથે મરી ગયો છે. હું પણ એવું કહી દઈશ આ બાજુ, બાળકનું મૃત્યુ થયું ને ચૂપચાપ આ બાળક તારે ત્યાં પહોંચાડી દઈશ. આખી યોજના તૈયાર કરી, કોઈને ખબર. અને એણે કીધું તું ગર્ભવતી હોય એવું નાટક કરજે જ્યાં સુધી આનો જન્મ ન થઈ જાય ત્યાં સુધી. અને આ રીતે એક યોજના તૈયાર થઈ. ત્યાર પછી સમય જતા અથ કાલેન સા નારી પ્રસૂતામ બાલકમ તદા. સમય જતા એ સ્ત્રીએ એક બાળકને જન્મ આપ્યો અને એણે ચૂપચાપ એ બાળક આત્મદેવના ઘરે પહોંચાડી દીધું. અને પછી ધૂંધલીએ કીધું પુત્રનો જન્મ થયો છે. અને પછી તો નંદ ઘેર આનંદ ભયો. એમ જે ભગવાનનો જન્મ થયો હોય એમ ખુશ. મોટી ઉંમરમાં પુત્ર થાય તો સ્વાભાવિક છે, આપણે જાણીએ છીએ કે એના આનંદની સીમા. અને આખું ગામ પ્રસન્ન થયું કે હાલો ભલે મોટી ઉંમરે તે પણ આત્મદેવને પુત્ર તો થઈ ગયો. બધા લોકો આવ્યા, જાતકર્મ સંસ્કાર થયા, દાન મંગલ ગાન. અને ત્યાર પછી ઓલું ફળ જે છે એ ગાયને ખવડાવી દેવામાં આવ્યું હતું. બેનને સલાહ આપી કે આ ફળનું શું કરું? તો કે એ ગાયને ખવડાવી દઉં. ફળ ગાયને ખવડાવ્યું. આ પુત્રના જન્મ પછી ઠીક 3 મહિના પછી એ ગાયે પણ એક પુત્રને જન્મ આપ્યો, મનુષ્યનો પુત્ર.
પણ જો સાધુઓના આશીર્વાદથી જન્મ્યો છે ને, શરીર મનુષ્યનું, કાન ગાય જેવા, એનું નામ થયું ગૌકર્ણ. અને આ બાજુ જે પ્રથમ પુત્ર હતો, આત્મદેવને ખબર જ નથી કે આ પુત્ર મારો નથી, કઈ રીતે આવ્યો છે આ પુત્ર, તો એનું નામકરણ આત્મદેવ વિચાર કરે છે કે મારો પુત્ર છે તો આનું નામ હું રાખું. પણ જો ધુંધલી વિચાર કરે છે, અહીંયા મારો પુત્ર છે, એણે પોતાના નામ ઉપરથી એનું નામ રાખ્યું ધુંધુકારી. આ નામની તો એક બહુ અદ્ભુત કથા છે, કારણ કે પહેલાના સમયમાં આપણે જોઈએ નામ કોણ પાડતું? ફઈ. ફઈ નામ રાખે. હવે ફઈનો અધિકાર છીનવાઈ ગયો છે. ફઈને ખબર ન હોય નામકરણ ક્યારે થઈ ગયું, કારણ કે માતા ધૂંધલી જેવી થઈ ગઈ બધી કળિયુગમાં. મારો દીકરો છે પણ અમને ખબર તારો છે ભાઈ, પણ કમસે કમ જે વિધિ વિધાન જે છે એ તો થવું જોઈએ. નહીં, મારો દીકરો એટલે નામ હું જ રાખી. આ પેઢીમાં આ દૂષણ આવી ગયું છે. બાકી તમે જો પૂર્વ ફઈ પહેલા પણ નામકરણની વિધિ હતી. તમે જુઓ ભાગવત, રામાયણ, ભગવાન કૃષ્ણનું નામકરણ થયું. કોણે નામ કર્યું છે? ગર્ગાચાર્યજી. ભગવાન રામ, લક્ષ્મણ, ભરત, શત્રુઘ્ન, એનું નામકરણ કોણે રાખ્યું છે? વશિષ્ઠજી. ગુરુ અને કુલગુરુ જે છે ને, નામકરણ સંસ્કાર ઈ કરે છે. આ એક સંસ્કાર છે, પણ આ અધિકાર આ છીનવાઈ ગયો છે. અને એટલા માટે ધૂંધલીના ધૂંધુકારી છે બધા, જા હે ને. નામ એવા વિચિત્ર રાખે ને એનો કોઈ અર્થ જ ન હોય. માની લો કોઈનું નામ ચિંટુ છે, ચિંટુનો અર્થ શું થાય ગયો? નીકળે ચિંટુનો અર્થ શું છે? ચીટરિયો થાય, એ જવાનો જ આગળ છે. અને પહેલાના સમયમાં તમે જો નામ કેવા હતા, ભગવાનના નામ ઉપરથી નામ રાખે. રામ, અને પુત્રને બોલાવતા બોલાવતા પણ ભગવાનનું નામ લેવાઈ જાય. એને પુરુષોત્તમ, એને કૃષ્ણ, કેશવ, હરિ, આ બધા નામ તમે જુઓ. એક પેઢી પૂર્વ પણ લોકોની એવી ભાવના હતી કે નામ ભગવાનના નામ ઉપરથી હોવું જોઈએ, જે નામનો કંઈક અર્થ હોય, જેને બોલવાથી એનું કંઈક ફળ પ્રાપ્ત થાય. પણ આજે એવા નામ હોય ને, બિચારા ગઢા ઘરમાં હોય ને, એને બોલતાય ન આવડે, એવા વિચિત્ર નામ રાખે. અને વિચિત્ર જ હોય, કારણ કે ધુંધલી દ્વારા રાખવામાં આવ્યા છે. ગુરુને પૂછ્યું હોય તો એ નામ સારું આપે ને. અને પાછા અમુક ફેશનમાં પૂછવાઈ જાય ગુરુને, ગુરુજી નામ આપો ને, એટલે ગુરુજી નામ આપે રઘુનંદન. બહુ લાંબુ છે, ટૂંકું કરવાનું. પછી ઘરે બીજું નામ રાખ. તમારે નામ રાખવું જ નથી, પૂછવા હું કામ ગયા? ખાલી ફોર્માલિટી કરવા માટે. પાછા ગુરુ પાસે જે નહીં ત્યાં વેરાયટી હોય, બીજા બે ચાર આપો ને કઈક. ભાઈ ગુરુએ જે નામ આપ્યું એ જ ફાઇનલ હોય, પછી એમાં ઓપ્શન ન હોય. અને જો તમારે ઓપ્શન તમને ગમવાનું નહીં તો ત્યાં જાઓ નહીં. પછી એના તો દેખાડવા માટે સંસ્કારી છે ગુરુ પાસે જાય, પછી બે નામ કરે. ઘરે ચિંટુ આંકે, ગુરુએ પુરુષોત્તમ આપ્યું હોય, પછી દાખલો જોઈતી ખબર પડે કે આનું ઓરિજિનલ શું છે. જો આજે આપણને આ બધી વાતોમાં હસવું આવે, પણ તમને ખબર છે આ આપણું પતન છે, સાંસ્કૃતિક પતન. નામકરણ એક સંસ્કાર છે 16 સંસ્કારોમાંથી. નામ રાખવા વાળાને ખબર નથી. આજે આપણે આપણી સંસ્કૃતિથી એટલા દૂર થઈ ગયા છીએ કે આ બધી પરંપરાઓ આપણા માટે એક મજાક બની ગઈ છે. અને આનું પરિણામ બહુ ભયાનક હોય છે. આગળ આ ભોગવશે ધુંધલી, જેણે આ ષડયંત્ર કર્યું છે. નામકરણ થયું અને સમય વીતતા કિયત કાલે ન તવ જાતો તરુણો તનયા ઉભો. બંને બાળકો યુવાન થયા અને બંનેના લક્ષણ બતાવતા કહે છે, ગૌકર્ણ પંડિતો જ્ઞાની ધુંધુકારી મહાખલ. ગૌકર્ણ ભગવાનના ભક્તના આશીર્વાદથી જન્મ થયો છે આનો, એટલા માટે મહાજ્ઞાની ભક્ત થયા. અને ધુંધુકારી મહાખલ. કેવો ખલ છે? બ્રાહ્મણ પરિવારમાં જન્મ છે, છતાં સ્નાનનો કોઈ નિયમ નથી.
મૃત વ્યક્તિઓને સ્પર્શ થયેલું ભોજન કોઈ મૃત શરીરને સ્મશાને લઈ જાય ને એના હાથમાં જે પિંડ આપવામાં આવે એ પિંડ ચોરી લેતો. તમે વિચાર કરો, ભારતીય સંસ્કૃતિમાં કોઈ મૃત શરીરને સ્પર્શ કરે તો એને સ્નાન કરવાની વિધિ છે, અડી ગયા હોય તોય. અને એવા મૃત વ્યક્તિના હાથમાં રહેલું ભોજન આ ખાઈ જતો. વિચારો, બ્રાહ્મણ પરિવારમાં જન્મ થયો છે, છતાં કોઈ સદાચાર નહીં. અને આજે પણ છે, જન્મ ઊંચા કુળમાં થયો હોય પણ કામ નીચ હોય, એમ એટલા ઉચ્ચ કુળમાં જન્મ્યા હોય છતાં માંસ ખાઈ રહ્યા છે લોકો. જે લોકોને લાગે છે કે માંસાહાર કરવામાં કોઈ પાપ નથી, એણે સમજવું જોઈએ કે સનાતન ધર્મની અંદર મૃત શરીરને સ્પર્શ કર્યા પછી પણ સ્નાન કરવાની વિધિ છે. અને આજ લોકો એ મૃત શરીરોને ખાય છે, માંસાહાર કરી રહ્યા છે. તો એ ધંધુકારીના ભાઈઓ છે આ બધા, એ માંસ ખાવામાં એક્સપર્ટ થઈ ગયા છે. આમ આપણી હારે હોય ને આમ જોવીને તો એમ સોફેસ્ટિકેટેડ લાગે, ઓહ કેટલા સારા ઘરના છે, પણ અંદરથી એવા હડેલા હોય. વિચાર કરો, કોઈ હિન્દુ વ્યક્તિ ઈંડા ખાય કેવું લાગે? હિન્દુ પરિવારમાં જન્મ થયો છે છતાં એ માંસાહાર કરી રહ્યા. ઘરે ખબર ન હોય, એને એમ હોય કે આપણો દીકરો સંસ્કારી છે. આજ ક્યારેક બાર કોક ભાળી જાય ને પકડી લે ને તઈ ખબર પડે કે આમાં કાંઈ વધ્યું નથી. હવે ચોરી, બીજાનો દ્વેષ કરવો, બીજાના ઘરને બાળવા, બાળકોને રમાડવા લે કૂવામાં નાખી દે, હિંસક શસ્ત્રો રાખે, આંધળાને ગરીબ લોકોને હેરાન કરવા, કુસંગમાં પડી ગયો. અને ધીરે ધીરે ઘરની તમામ સંપત્તિ નષ્ટ કરી નાખી, માતા પિતાને મારવા લાગ્યો. અને આ રીતે જ્યારે બધું ધન ખતમ થયું ઘરથી, ત્યારે આત્મદેવ જે છે, રુરોદહ, આત્મદેવ રડવા લાગ્યા. શું કહે છે? વંદ્યત્વમ તો સમીચીનમ કુપુત્રો દુઃખદાયક. આની કરતા તો આની માં વાંજણી રહી હોત તો સારું હતું. કેમ? કુપુત્ર બહુ દુઃખદાયક હોય છે. હવે અત્યારે એ પ્રાર્થના કરે છે કે આની માં વાંજણી હતી જ, જો કે છે જ, પણ આત્મદેવને ખબર નથી. અને વાસ્તવમાં કુપુત્ર બહુ દુઃખદાયક છે. એટલા માટે શાસ્ત્રો કહે છે કે ધનનો સંગ્રહ બહુ કરવાની જરૂર નથી. શું કામ? પુત્ર કુપુત્ર કા ધન સંચય. માની લો પુત્ર કુપુત્ર થયો તો ધન હું કામ ભેગું કરવું છે? કારણ ખબર જ છે આ વાપરી નાખવાનું છે, ભેગું કરવાનો કોઈ મતલબ નથી. અને પુત્ર સુપુત્ર કા ધન સંચય. માની લો પુત્ર સારો હોય તો ધન કેમ? તો એ હાથે રળીને ભેગું કરી લે. એટલે બહુ ચિંતા કરવાની જરૂર નથી. પણ આત્મદેવ વિચાર કરે છે, ક્વ તિષ્ઠામિ ક્વ ગચ્છામિ કોમે દુઃખમ વ્યપોહેત. એને હું ક્યાં રહું, ક્યાં જાઉં, મારું આ કષ્ટ કોણ કાપશે? મારી ઉપર બહુ મોટી આફત આવી છે. હવે મને વિચાર આવે છે કે મારે પ્રાણ ત્યાગ કરવા પડશે. વિચાર કરો, એક સમયે આત્મદેવ આત્મહત્યા કરવા ગયા. શું કામ? પુત્ર નહોતો એટલે. આજ ફરીથી આત્મહત્યા કરવાનો વિચાર આવે. શું કામ? પુત્ર છે એટલે. એનો એ વ્યક્તિ છે. જો પુત્ર નહોતો તોય મરવું તું, અને આજ પુત્ર છે તો પણ મરવું છે, આત્મહત્યા કરવી છે. અને એ જ સમયે તદાનીમ તો સમાગત્ય ગૌકર્ણો જ્ઞાન સંયુત બોધયામાસ જનકમ વૈરાગ્ય પરિદર્શે. અને એ જ સમયે ગૌકર્ણજી ત્યાં આવ્યા અને ગૌકર્ણજી પોતાના પિતાને વૈરાગ્યનો ઉપદેશ આપ્યો. આત્મદેવ કહે છે, પુત્ર હું કેટલો દુઃખી છું, તું જો મારા જીવનમાં દુઃખ કેટલું છે. આત્મદેવ કહે છે, પિતાજી દુઃખ કોના કારણે છે એ બતાવો. તો કે પુત્રના કારણે. દુઃખ ધુંધુકારીના કારણે છે. આત્મદેવ કહે છે, આ તમારી મોટામાં મોટી ભૂલ છે. દુઃખ આપનાર ધુંધુકારી નથી. દુઃખ આપે છે એ ધુંધુકારીમાં તમારો જે મોહ છે એ તમારા દુઃખનું કારણ છે. ધુંધુકારી, અરે ધુંધુકારી તમારી ઈચ્છા અનુસાર નથી હાલતો એટલે દુઃખી છો. માની લો આપણા ઘરે કોઈ પુત્ર છે અને એ પુત્ર બગડી ગયો, એ પુત્ર નાલાયક નીકળ્યો,
અને આપણે દુઃખી થઈ જાય, અમારો અરે આ દુનિયામાં હજારો દીકરા નાલાયક છે, ત્યાં કેમ દુઃખ નથી થતું આપણને? આખી દુનિયામાં આપણો જ એકનો છોકરો બગડ્યો એવું જ નથી ને, દુનિયામાં હજારો દીકરાઓ બગડ્યા છે. તો એમાં દુઃખ નથી. દુઃખ આપણને ત્યારે જ લાગે જ્યારે આપણો દીકરો બગડે. અને એ દુઃખ શું કામ લાગે? આપણી ઈચ્છા હતી કે હારો જ હોવો જોઈએ, પણ એ બગડ્યો છે. એનું કારણ એ પુત્રમાં જે આસક્તિ છે, એમાં જે એટેચમેન્ટ છે ને કે આ મારો છે, એ દુઃખનું કારણ છે. ભૂલી જાઓ, એકવાર એ છોડી દો કે આ પુત્ર આપણો છે જ નહીં, દુઃખ તરત ખતમ થઈ જશે. માની લો આ તમારી બાજુની બિલ્ડિંગમાં કોઈ છોકરો જુગારી થઈ જાય, આપણને દુઃખ લાગે? નથી લાગતું. કામ આપણો ક્યાં છે? અને પછી ખબર પડે કે હારું એની હારે આપણો છે રમવા, તો દુઃખ લાગે. તો બધા પુત્ર બગડ્યો એ દુઃખનું કારણ નથી. એ પુત્રમાં જે આસક્તિ આ મારો છે, આ દુઃખનું કારણ છે. એટલે શાસ્ત્ર ઉપનિષદો કહે છે હું અને મારું, આ જ્યાં જ્યાં લાગશે ને ત્યાં ત્યાં દુઃખ ઊભું થવાનું છે. આ મારો પુત્ર છે, દુઃખી થશે, દુઃખી કરશે. એટલે કીધું સુતઃ કસ્ય ધનમ કસ્ય, કોનો પુત્ર છે? તમે ધુંધુકારીને માનો છો કે મારો છે એટલે દુઃખ છે, છોડી દો, એ તમારો છે જ નહીં. આ છોડવું પડશે. ગૌકર્ણજી પોતાના ઉપદેશથી એ મોહનો ત્યાગ કરાયો. પુત્રને હું માનવાનું છોડી દો, આ તમારો નથી. અને હકીકત છે આ દુનિયામાં ઘણા માતા પિતા રડતા હોય અમારો દીકરો બગડી ગયો, નામ થઈ ગયો. અરે માની લ્યો ને, છે જ નહીં, એક ઓછો. પણ એ કે કેમ માનવું? કેમ? કે એક જ છે. પ્રોબ્લેમ એમાં છે. આપણા પૂર્વજો બહુ બુદ્ધિશાળી હતા. તમે જો તમારા દાદા લગભગ 5-5 7 ભાઈઓ હશે બધા. એ શું કામ જાજા હતા ખબર? 2 બગડે 3 તો હારા વધે. ટેન્શન જ નહીં. માની લો કંઈક બાંધવાનું થયું ને 2 ને કોઈ કે પાડી દીધા, 5 તોય વધે. ઉપાધિ જ નહીં કાંઈ. આ રિયાલિટી છે. અને આજે આ બધું જે એકનો શોખ આવ્યો છે ને, એક જ હોવું જોઈએ. અમે 2 ને અમારું એક, રોવો આખી જિંદગી, બીજું શું થાય? એ બહુ મોટી સમસ્યા છે. એક એક બાળકનો જે શોખ આવ્યો છે ને, અને એક બાળક શું કામ રાખે છે ખબર? લોકો જલસા કરવા વાંધો ન આવે ને એટલે. કંઈક ફરવા જવું હોય, રખડવા જવું હોય, એક હોય ગમે ના વહીવટ થાય, 3-4 હોય શું કરવું? હલવાઈ જાય. આ ભોગ માટે થઈને જે આ ધંધો ચાલુ કર્યો છે, તમે વિચાર કરો, ભાઈ કહેવા વાળો, બેન કહેવા વાળો, હે ને, દિયર જેઠ, આ બધા સંબંધો એક પેઢી પછી આ જોવાય નહીં મળે. કેમ? એકલો જ ઘરમાં હોય કોણ બીજો પરિવાર? બેને નહીં કોઈ. સંબંધ ક્યાં બનાવશે? કયો પરિવાર ક્યાં બનશે? આ ભવિષ્ય ખબર નથી. આજે જે આ એક એકના ચક્કરમાં જે પોતાનું બુદ્ધિશાળી માને છે ને, એ બધા પહેલા નંબરના મૂર્ખ્યાઓ છે. જોયું છે તમે તમારી આવતી પેઢીનું ભવિષ્ય શું હશે? કોરોનામાં ક્યારેક હોસ્પિટલ ગયા હોત ને તો આ ખબર પડે. એક જ ભાઈ હોય, દિવસે ધંધો કરે ને રાતે સેવા કરવા હોસ્પિટલમાં આવવું પડે. અને એ હોસ્પિટલની ગેલેરીઓમાં હોતા હોય. કેમ? બીજો કોઈ હોય તો આવે ને પાસે. આપણે પૂછવી કેમ એકલા હતા? કે મારા બાપા એક છે. એનોય કોઈક ભાઈ હોય, કાકા દાદા નો હોય તોય આવે. ઈ નથી કે કોઈ. ખાલી પૈસા રળી લેવાથી, બેંક બેલેન્સ ભેગું કરવાથી બુદ્ધિશાળી નહીં થઈ જવાય. આ વિચાર બહુ જરૂરી છે. સમાજ વ્યવસ્થા કેવી રીતે ચાલશે? પરિવારનું સુખ છે એમાં છે. અહીં પાછા એ કે ઈ તો પેલા ખબર નથી પડતી ને તે 5-5 ભાઈ, એને પડતી હતી ને એટલે 5 હતા. આ તમને નથી પડતી એટલે 1 છે. પણ અહીંયા ગૌકર્ણજી સમજાવે છે, સંતાનો કેટલા છે એ મહત્વપૂર્ણ નથી, પણ એમાં જે આસક્તિ છે આ દુઃખનું કારણ છે. આપણો પુત્ર આપણી ઈચ્છા અનુસાર ન કરે તો આપણને દુઃખ લાગે છે. એટલા માટે મુંચા જ્ઞાનમ પ્રજારૂપમ, એ પિતાજી આ પુત્રનો જે સ્નેહ છે ને, આનો ત્યાગ કરી દો. મોહ તો નરકે ગતિ, કારણ કે આ મોહ જે છે ને એ નરકમાં લઈ જશે. જ્યાં સુધી પરિવારમાં
સંબંધોમાં આસક્તિ રહે ને આ મારો છે ને આ મારા છે, ત્યાં સુધી એ નરકે લઈ જવા વાળું છે. એટલા માટે હવે જીવન થોડુંક બચ્યું છે, આ બધું છોડો અને ભગવાનના ભજનમાં લાગો. ગૌકર્ણજીના વચન સાંભળી આત્મદેવ તૈયાર થઈ ગયા અને એણે કીધું કે હે પુત્ર, મારે શું કરવું જોઈએ? ત્યારે ગૌકર્ણજી બહુ સુંદર 2 શ્લોકમાં ઉપદેશ આપતા કહે છે, દેહે અસ્થિ માંસ રુધિરે અભિમતિમ ત્યજત્વમ. આ દેહ, જે હાડક્યા, માંસ, લોહી, આ બધા પદાર્થોથી બનેલું આ જે શરીર છે, કે છે અભિમતિમ. એ શરીરને જે હું માનો છો તમે કે હું આ શરીર છું, ત્યજત્વમ, પેલા એનો ત્યાગ કરો. શરીરને હું માનવાનું છોડી દો. કેમ? કારણ કે જ્યાં સુધી શરીરમાં એટેચમેન્ટ છે ત્યાં સુધી ભગવાનમાં એટેચમેન્ટ લાગે નહીં. શરીર આપણે નથી, અને આનો અનુભવ આપણને થવો જોઈએ. કારણ કે જ્યારે જ્યારે કોઈનું મૃત્યુ થાય ને એને સ્મશાનમાં બાળવા માટે આપણે લઈ જઈએ છીએ, તો શરીર બળે છે, રાખ થાય, એનો મતલબ એ શરીર આપણે નથી, આ જડ વસ્તુ છે. આપણે ઈ શરીરથી પરે છીએ. આત્મા જે છે એ આપણું સ્વરૂપ છે. પણ દુર્ભાગ્ય એ છે કે આ બુદ્ધિએ આત્માને ફસાવી દીધો છે. દેહાત્મ બુદ્ધિ થઈ, દેહમાં આત્મબુદ્ધિ છે. આ શરીરને હું માનીએ છીએ કે હું આ શરીર છું, એટલે ફસાણા છીએ. સૌથી પહેલો ઉપદેશ ગૌકર્ણજીએ આપ્યો છે કે આને હું માનવાનું છોડી દો. આપણે આ નથી, આ તો બદલાયા કરે છે. આજે આવું સ્વરૂપ છે, બીજા જન્મમાં સ્વરૂપ ચેન્જ, ફરીથી ઓર સ્વરૂપ ચેન્જ થશે. લાખો લાખો શરીરો છે, અનેકો અનેકો વાર જન્મ પ્રાપ્ત થાય છે. એટલા માટે શરીરમાં જે આસક્તિ છે, કારણ કે આ હાડ માંસ લોહીનો પિંડ છે, આને હું માનવાનું છોડો. જાયા સુતાદિશુ સદા મમતામ વિમુચ્ય. અને ખાલી આ શરીરમાં નહીં, શરીરના જે સંબંધીઓ છે, જાયા, જાયાનો અર્થ છે પત્ની, સુત માને પુત્ર, આદિશુ પરિવારના અન્ય જેટલા સદસ્યો છે, આમાં જે મમતા છે, વિમુંચ, એ મમતાને છોડી દો. હોય ને આ બધા મારા છે, હું આ શરીર છું અને શરીરના સંબંધી મારા છે. આ બે આસક્તિ છોડવી પડશે, શરીરની પણ અને શરીરના સંબંધી જે લોકો છે એની પણ. જુઓ, જેને ભગવાનને પામવા છે ને એની વાત ગૌકર્ણજી કરે છે. એણે શું શું કરવું જોઈએ, 12 વસ્તુ બતાવી છે એણે આ 2 શ્લોકની અંદર. અને આ 12 વસ્તુને યદિ કોઈ ફોલો કરે તો એક જ જીવનની અંદર એને ભગવાનનું દર્શન થઈ જાય. આ ગૌકર્ણજીના એટલા પાવરફુલ શ્લોકો છે આ 2. તો પહેલું છે પોતાના શરીરથી આસક્તિ છોડવી, અને બીજું છે પરિવારના જે સંબંધીઓ છે એનાથી આસક્તિ છોડવી. જો પાછા કાલ ઘરવાળાને ક્યાંક મૂકી આવતા નહીં બધા. ભાઈ આજ કથા સાંભળીની કે વૈરાગ્ય થઈ ગયો, હાલો નીકળો બધા. શું કીધું છે અહીંયા? મમતા, એમાં જે એટેચમેન્ટ છે ને એ છોડવાનું છે. ઘરવાળાને છોડવાની જરૂર નથી. ક્યાંય શાસ્ત્રએ કોઈ વસ્તુનો સ્વરૂપથી ત્યાગ કરવાની સૂચના નથી આપી. ધ્યાનપૂર્વક સમજજો. શાસ્ત્ર કે જે આસક્તિ છે એ તોડવાની છે. વસ્તુ ધનને છોડી દેવાની વાત નથી, ધનમાં જે એટેચમેન્ટ છે એને છોડવાની વાત છે. અને ઘણી વાર કથા ઊંધું સમજે. અને ગુજરાતમાં તો ખાસ લોકોને આપણે કઈ ભજન કરો ને, ખાહો હું એ કે ભજન કરશું. ત્યાં ભજન કરી ભૂખ્યા મરે જ બધા. સમજે નહીં પૂરું, એને એમ કે ભક્તિ એટલે બધું છોડીને વયું જવાનું. ભક્તિનો અર્થ છોડવાનું છે આસક્તિ. પદાર્થોની અંદર જે એટેચમેન્ટ છે ને એને છોડવાનું છે, પદાર્થને છોડવાની જરૂર નથી. અને એટલા માટે અહીંયા ગૌકર્ણજી કહે છે કે વિમુંચ મમતા, જે મમતા છે, આસક્તિ છે, એને તોડો. પશ્ય અનિશમ જગતિદમ ક્ષણભંગ નિષ્ઠમ. અને આ જગતને કેવું જોવો તો કે છે ક્ષણભંગુર. આ જગતની કોઈ વસ્તુ સ્થાયી નથી. પહેલા નહોતી, આજે છે અને ફ્યુચરમાં નહીં હોય. કોઈ વસ્તુ આ જગતમાં એવી નથી જે હંમેશા માટે રહેવાની છે. ક્ષણભંગુર છે એટલે થોડી વાર માટે રહેશે, પછી એનું અસ્તિત્વ નહીં હોય, ચાહે વ્યક્તિ હોય કે વસ્તુ હોય.
કાયમ માટે આ પૃથ્વી ઉપર હોય એવી કોઈ વસ્તુનું નામ બતાવો ચાલો, જેનો ક્યારેય નાશ ન થયો હોય. આ પૃથ્વીની શરૂઆત થઈ ત્યારથી હોય ને આજ સુધી એવી ને એવી હોય. કોઈ વસ્તુ નથી. કોઈ કે તાજમહેલ છે, અમુક વર્ષો પહેલા નહોતો તાજમહેલ, અત્યારે છે ને અમુક વર્ષો પછી નહીં હોય પાછો. એમ હરેક વસ્તુ સમયના પ્રવાહમાં કાળ એને નષ્ટ કરી દે છે. અને આ વાસ્તવિકતા છે. એટલા માટે જગતની કોઈ વસ્તુમાં રાગ ન થવો જોઈએ. સ્થાયી નથી. એટલા માટે વૈરાગ્ય રાગ રસિકો. અને રાગ શેમાં હોવો જોઈએ? વૈરાગ્યમાં. એટેચમેન્ટ વૈરાગ્યમાં હોવું જોઈએ. અને ભવ ભક્તિનિષ્ઠ. વૈરાગ્ય રસના રસિક થઈ અને ભક્તિનિષ્ઠ બનો. ભગવાનનું ભજન કરો, ભજનનિષ્ઠ બનો. આગળ બીજા શ્લોકમાં કહે છે, ધર્મમ ભજસ્વ સતતમ ત્યજ લોક ધર્માન. ધર્મમ ભજસ્વ, ભગવાનનું ભજન એ જ સૌથી મોટો ધર્મ છે. અને ત્યજ લોક ધર્માન, જેટલા લોક ધર્મો છે, ઘણી વાર આપણે કંઈક ભજન કરો, અમારે તો હજી કેટલા કામ બાકી છે ખબર? હા, હજી છોકરાઓને પરણાવવાના છે, એના છોકરાના મોઢા જોવાના છે, પછી ટાઈમ રહે તો આવશું સત્સંગમાં, એવું કહેતા હોય. હજી બહુ કામનું લિસ્ટ લાંબુ છે અમારે. તમે એમ કહો ભજન અત્યારથી આટલી ઉંમરમાં ભજન કરાય? માની લો કે કાલે ઉગલી ગયો તો કોણ પરણાવશે પછી? વિચાર કર્યો? આપણે માનતો કે આપણે આપણા દીકરાને પરણાવવાના છે, પણ તમે કાલે ઉગલી ગયા, તઈ વાહે કુંવારા રહે બધા, નહીં પરણે. આપણે નહીં હોય તો શું થશે? આ જગત અટકી જાય. જો એક સમય આપણે નહોતા જગતમાં. આજે માની લો કોઈની ઉંમર 30 વર્ષ હોય તો 30 વર્ષને 9 મહિના પહેલા આપણે આ જગતમાં નહોતા. નહોતી હાલતી દુનિયા. પછી આપણે આવ્યા, આવીને બગાડ્યું. વયા જાવ તે લોકો હારું થયું ગયો હોય. આપણું એવું જીવન જ વાહ એવી વાતો કરે લોકો કે મર્યા પછી હારી જ કરે બધા. પણ જૂનું થઈ જાય ને મરણ પછી અસલી ગુણ કે હારું થયું વયો ગયો. આમ તો ક્યાં કોઈ ના દેતો થોય આવું થાય. એટલા માટે લોક ધર્મ, જે બહુ સંસારની જે ચિંતા આપણે કરીએ છીએ ને વધારે પડતી, કે આપણે હશું તો જ આમ થાય ના, આ બધો ભ્રમ છે. ઘણા પરિવારોમાં એવું હતું, જે વડીલ હોય ને એને એમ હોય કે હું છું ને એટલે મારો ફેમિલી હાલે. એ વયા જાય ને પછી ઓલા બહુ સુખી થઈ જાય. એને ખબર ન હોય કે આખા પરિવારના નસીબ માટે તમે જ હતા. અને તમે જોયું હશે કે કોઈ મેન વ્યક્તિ નીકળે ને પછી એનું પરિવાર બહુ ધની થઈ જાય. એવી ઘણી ઘટનાઓ છે સમાજમાં. એટલા માટે આપણે એ ભ્રમમાં રહેવાની જરૂર નથી કે આપણે બહુ મહત્વપૂર્ણ છે. એ આપણે માની લીધું છે કે આપણે મહત્વપૂર્ણ છીએ અને આપણે હશું તો બધું થવાનું છે. હકીકત આપણી કોઈ વેલ્યુ નથી. જ્યાં હોય ત્યાં હોય, ત્યાં હોય થોડી થોડી હોય, વયા ગયા પછી બધું પૂરું થઈ જાય. કારણ કે આપણે વયા જઈએ 12-15 દિવસ બધાને બહુ દુઃખ લાગે, બહુ શોક થાય. તમે ક્યારેક હમણાં ઘરે જાઓ ને રાતે, હુતા હુતા વિચાર કરજો કે આપણું મૃત્યુ થાય પછી શું થાય. 15 દી બધા ખૂબ શોકમાં રહેશે. 1 મહિનો થાય ત્યારે આપણી તિથિ ઉજવશે. 1 વર્ષ થાય ત્યારે વર્ષી. પછી પાછા બધું ધીમે ધીમે ભૂલાઈ જાય, રૂટીન લાઈફ થઈ જાય. 15 દી પછી જ લાઈફ રૂટીન થઈ જાય. કેમ? લોકો પૂછે ભાઈ તમારા સ્વજન વહી ગયા, તમને દુઃખ નથી? તો કે એની વાહે વાહે કેટલા દી રહેશું? આવું થાય છે કે નહીં? અને કેટલા લોકો ગયા છે તો એનો શોક છે કે આપણે આપણા રૂટીન લાઈફમાં લાગ્યા છે, રૂટીનમાં લાગી ગયા છે. આપણા ગયા પછી આપણી કોઈ જ વેલ્યુ નથી. અહીં હોય તો ભલે એમ લાગે કે આખા કુટુંબનો હેડ હું છું, આખા સમાજનો હેડ છું, દેશનો હેડ છું. કોઈ વેલ્યુએબલ નથી આ જગતમાં. વેલ્યુએબલ વસ્તુ ભગવાન છે, એની આપણને વેલ્યુ નથી. અને એટલા માટે આપણે ભગવાનની વેલ્યુ નથી કરતા, ભગવાનની શક્તિ માયા આપણી વેલ્યુ નથી કરતી. એટલે ગોકર્ણજી કહે ત્યજ લોક ધર્માન. લોક ધર્મને બહુ ઇમ્પોર્ટન્ટ આપવાની જરૂર નથી, પણ સમસ્યા એ છે કે આપણે એને જીવનનું લક્ષ્ય માની લઈએ છીએ. નહીં,
આપણો વ્યવહાર જે છે ને એ આમ તેમ ન થવું જોઈએ. નો ડાઉટ તમે મનુષ્ય શરીરમાં છો, કુટુંબ વ્યવસ્થામાં છો, વ્યવહાર કરવો જોઈએ, પણ વ્યવહાર જીવનનું લક્ષ્ય નથી. જીવનનું લક્ષ્ય ભગવાન છે. નહીતર હરેક જન્મમાં વ્યવહાર કરવા પડશે. એટલા માટે ભજન સૌથી મોટો ધર્મ છે. લોક ધર્મનો ત્યાગ કરો. સેવસ્વ સાધુ પુરુષાંજહિ કામ તૃષ્ણામ. સાધુ પુરુષોની સેવા કરો, ભગવાનના ભક્તોની સેવા કરો અને કામ તૃષ્ણા જે છે એનો ત્યાગ કરો. ભોગની લાલસાઓ જે છે એને પાસે ફરકવા ન દો. એક બહુ સુંદર વાત કરી છે, અન્યસ્ય દોષ ગુણ ચિંતનમ આશુ મુક્તવા. બીજાના ગુણ અને દોષના ચિંતનથી મુક્ત થઈ જાઓ. તમે ઘણીવાર કથાઓમાં, પ્રવચનોમાં સાંભળતા હશો કે બીજાના દોષ ન જોવા જોઈએ ક્યારે. ગૌકર્ણજી કહે છે દોષ નહીં, કોઈના ગુણ જોવાની જરૂર નથી. કેમ ગુણની કેમ ના પાડે છે? ચાલો દોષ ન જોવો જોઈએ એ વાત તો બરાબર છે, દોષ કોઈના ન જોવાય. ગુણ નહીં, ગુણની ના પાડી. કોઈના દોષનું ચિંતન નહીં કરો, કોઈના ગુણનું પણ ચિંતન નહીં કરો. કારણ શું છે? કારણ કે જ્યારે આ સંસારના લોકોના ગુણ કે દોષનું ચિંતન કરીએ ને ત્યારે ભગવાનનું ચિંતન ભૂલાઈ જાય. કારણ કે જ્યાં સુધી તમે કોઈના ગુણનું ચિંતન કરવા રહો ત્યાં સુધી તમારે ભગવાનને બ્રેક આપવી પડશે. માની લો તમને એમ થાય કે મોદીજી બહુ સારા નેતા અને મોદીજીને વખાણ કરવામાં 15 મિનિટ અડધો કલાક કાઢી નાખો એટલે અડધો કલાક તમે કૃષ્ણનું ચિંતન તો છોડી દીધું છે. ભલે તમે એના ગુણ ઉપર વિચાર કરો પણ ભગવાનના ગુણનો તો ત્યાગ થઈ ગયો. જો ગુણનો વિચાર કરવો છે તો ભાઈ ભગવાનના ગુણનો કરો. અનંત ગુણ છે ભગવાનમાં. મનુષ્યમાં કેટલા હોય ગણ? કોઈમાં એક ગુણ સારો હોય, 2 હોય, 5 હોય, 50 હોય. ભગવાનની અંદર અનંત ગુણ છે. ભગવાનનું ચિંતન કરો. નહીં આખા ગામનું કરે, આનું નહીં કરે. બધાની ચિંતા કરે. રશિયા વાળાનું શું થાય, પાકિસ્તાનનું શું થાય, ચાઇનાનું શું થાય, તારું શું થાય એ ધ્યાન રાખે. આ મૃત્યુ આવવાનું છે તો આપણું શું થશે એ વિચારવું જોઈએ કે ઓઈલાનું શું થવાનું એ વિચારવું જોઈએ. પાકિસ્તાન, ચાઇના, ભારત, રશિયા બધું આઈના રહે, આપણે નીકળી જવું. એટલે ગૌકર્ણજી ના પાડે. બહુ સંસારની ચિંતા કરવાની જરૂર નથી, બહુ ટેન્શન લેવાની જરૂર નથી. અને અમુકને તો એટલું ટેન્શન છે તેમ થાય કે આ વર્લ્ડ લીડર આ જ લાગે છે. બધા દેશની ચિંતા હોય એના. હવારમાં પેપરમાં પડ્યા હોય, આટલું બધું ન્યૂઝપેપર શું કામ છે? અમારે જાણવું પડે ને દેશ દુનિયામાં શું થાય. તને પાડોશી નથી પૂછતા ભાઈ, રહેવા દે ને. તો પાડોશ વાળા કોઈ દી પૂછે છે કે ભાઈ આ કઈ કે એને રહેવા દે, એને ન પૂછાય. માનો કે સોસાયટીમાં નવરાત્રીનું આયોજન કંઈક કરવું હોય, ગણેશ ચતુર્થી હોય, ગણપતિનું આયોજન, અમુકને એમ જ એને ન પૂછતા, એને આગો રાખો. શું કામ? હવે એ વિચાર કરતો હોય દેશ દુનિયામાં શું થઈ રહ્યું, આપણા જીવનમાં શું થઈ રહ્યું છે એ વધારે મહત્વપૂર્ણ છે. ક્યારેય વિચાર કર્યો છે કે આપણા જીવનમાં સમય કેટલો બચ્યો હશે? આપણા મૃત્યુમાં ટાઈમ કેટલો બચ્યો? આની ઉપર વિચાર કરીએ? નથી કરતા. દુનિયાના ટાઈમિંગની ચિંતા કરીએ છીએ. એટલે ગૌકર્ણજી કહે છે આ છોડો. સેવા કથા રસમ અહો નિતરામ પીબત્વમ. અને ભગવાનની સેવા કરો. અને 12મો ગુણ કહે છે કથા રસમ અહો નિતરામ પીબત્વમ. નિત્ય નિરંતર ભગવાનની કથાનો રસ પીતા રહ્યો, કથાને સાંભળતા રહ્યો. ઘણીવાર કોઈ લોકોને કહીએ કે ભાઈ ચાલો ને અહીંયા કથા બેઠી છે, આવો ને કથા. આપણે ભાગવત સાંભળી લીધું એકવાર હરિદ્વાર જઈને, હવે હું સાંભળે એનું ઈદ તો છે ભાગવત, એની ઈદ કથા છે. જે વ્યક્તિના મનમાં એવો વિચાર હોય કે એકવાર કથા આપણે સાંભળી લીધી ને હવે સાંભળવાની જરૂર નથી, એનો મતલબ એને કથા સાંભળી જ નથી. કારણ કે કથા શ્રવણનું ફળ એ છે, એકવાર કથા સાંભળો, વારંવાર સાંભળવાની લાલસા જાગે. એકવાર 7 દિવસ ભાગવત શ્રવણ કર્યું અને પુનઃ ભાગવત શ્રવણની ઈચ્છા જાગે તો સમજી લેવું કે કથાનો રસ આપણી અંદર ગયો છે. નહીતર એ વિચાર આવે કે હવે એકવાર સાંભળી લીધી ને જીવનમાં બીજી વાર સાંભળવાની જરૂર નથી, તો સમજી લો કે આ જીવન પૂરતું તો ભજન સ્ટોપ થઈ ગયું છે, હવે આગળ નહીં જઈ શકો. તો અહીં શું કીધું? નિતરામ પીબત્વમ. અને સુખદેવજી પણ કહે છે પીબત ભાગવત રસમાલયમ. ક્યાં સુધી? તો કે મૃત્યુ પર્યંત આ કથાનું શ્રવણ કરતા. જ્યાં સુધી મૃત્યુ ન આવે ત્યાં સુધી કથા સાંભળો, આ રસને પીતા.
આ 12 વસ્તુ જે ગૌકર્ણજીએ બતાવી, આ કોઈ જીવનમાં ધારણ કરે તો નિશ્ચિત એને ભગવાનનું દર્શન થાય. પુત્રની વાણીથી પ્રભાવિત થઈ આત્મદેવે ઘર છોડ્યું, વનની અંદર ગયા. એની ઉંમર 60 વર્ષની થઈ ચૂકી હતી, પણ બુદ્ધિમાં દ્રઢતા હતી. આ 12 વસ્તુનું તત્પરતાથી પાલન કર્યું અને એમને ભગવાન કૃષ્ણનું દર્શન થયું, ભગવાનની પ્રાપ્તિ થઈ, ભગવાનનું ધામ મળ્યું. અને આ બાજુ હવે આત્મદેવ ગયા, ઘરે વધ્યા 3 જણા, ધુંધુકારી, ધુંધલી અને ગૌકર્ણજી. એક દિવસ ધુંધુકારીએ ધુંધલીને મારી અને કીધું, બતાવ્યું ધન ક્યાં રાખ્યું છે. ધુંધલીએ કીધું, જેટલું હતું એટલું તો વાપરી ગયો, હવે ક્યાં કાંઈ છે નહીં. પુત્રએ બહુ દુઃખ આપ્યું અને એ દુઃખથી દુઃખી થઈ પોતાના જ ઘરના કૂવામાં પડીને ધુંધલીએ આત્મહત્યા કરી. વિપરીત બુદ્ધિ ક્યાં લઈ જાય? મૃત્યુ. અને સારી બુદ્ધિ, આત્મદેવને ભગવત પ્રાપ્તિ થઈ ગઈ. હવે વિચાર એક છે કે ગૌકર્ણ તો બેયના પુત્ર છે ને, તો પછી એને આત્મદેવને ઉપદેશ આપ્યો, આત્મદેવના ઉદ્ધારની વાત કરી, ધુંધલીને કેમ ઉપદેશ નો આપ્યો? એક વિચારણીય પ્રશ્ન છે. પુત્ર તો બેયનો છે ને, પાલક માતા પિતા તો બેય છે. તો આત્મહત્યા કરવા ગઈ ધુંધલી તો ગૌકર્ણજીએ રોકી નહીં એને. કારણ શું છે? જો આ જગતમાં આપણે આપણો ઉદ્ધાર કરવો છે કે નહીં, એની ઈચ્છા પણ આપણી હોવી જોઈએ. જ્યાં સુધી કોઈ જીવ પોતે પોતાના ઉદ્ધારની ઈચ્છા ન કરે ત્યાં સુધી આ જગતનો કોઈ પણ સાધુ એવો નથી કે જેનો ઉદ્ધાર કરીએ. જીવની પોતાની ઈચ્છા હોવી જોઈએ, મારે મુક્ત થવું છે, તો જ એને કોઈક મુક્ત કરી શકે. આત્મદેવની અંદર જિજ્ઞાસા હતી મુક્ત થવાની, એટલા માટે ગૌકર્ણજીનો ઉપદેશ એને પ્રાપ્ત થયો અને ઉપદેશ એને સ્વીકાર પણ કર્યો. જો જીવની ઈચ્છા ન હોય ને, ગમે એટલો સારો ઉપદેશ, આ જ આત્મદેવ સંન્યાસીએ ઉપદેશ આપ્યો પહેલા, પણ ત્યારે સ્વીકારવા તૈયાર નહોતા, ન લાગ્યો. સેમ ઉપદેશ તો ગૌકર્ણજી આપ્યો છે, એ લાગ્યો. શું કામ? કારણ કે ત્યારે એની ઈચ્છા હતી. તો મુક્ત થવું કે ન થવું એ ઈચ્છા આપણી હોવી જરૂરી છે. નહીતર ગમે એવો ઉપદેશ હોય, કામ ન કરે, બાઉન્ડ્રી બહાર વી જાય. જો ધુંધલીના મનમાં મૃત્યુ પર્યંત કોઈ ઈચ્છા ન થઈ કે મારે મુક્ત થવું છે, આત્મહત્યા કરવી પડી, મૃત્યુ થઈ ગયું. વિચાર કર્યો છે, જે કુવા, જે જળના પાણીથી એણે જીવનનું પોષણ કર્યું છે, એ જ જળ એના મૃત્યુનું કારણ બની ગયું છે. હવે વધ્યા 2 જણા, ગૌકર્ણજી અને ધુંધુકારી. ગૌકર્ણજી આ બધી ઘટનાઓ જોઈ ઘરે, પણ એના મનમાં કે છે, ન દુઃખમ ન સુખમ તસ્ય ન વૈરી નાપી બાંધવ. ગૌકર્ણજીને મનમાં સુખ પણ નથી અને દુઃખ નથી. જે ઘટના થઈ, કર્મની ગતિ જાણી, ગૌકર્ણજી તીર્થયાત્રામાં નીકળી ગયા. હવે વધ્યો ભાઈ એકલો, 5 વેશ્યાઓને ઘરે લઈને આવ્યો. 5 રોજ ધનની ડિમાન્ડ કરે. આણે નક્કી કર્યું કે એવી ચોરી કરું મોટી, અને અનેક અનેક ઘરોમાં, રાજા સહિત એણે અનેક ઘરોમાં ચોરી કરી, ધનનો ઢગલો કરી દીધો આ 5ની સામે. કીધું, લ્યો આજીવન, કોઈ ટેન્શન નહીં. 5 સ્ત્રીઓએ વિચાર કર્યો, યારો આટલું બધું ચોરી કરીને લાવ્યો છે, આને પકડશે ખરા એક દી, અને જો આ પકડાશે તો હારે આપણે પકડાશું, દંડ તો આપણને મળશે. 5 સ્ત્રીઓએ હવે આટલી મહેનત કરીને આવ્યો, થાકી ગયો, હું તો જે બેડ ઉપર સૂતો એની હારે બાંધી દીધો. એને બાંધી અને એનું ગળું દબાવ્યું. જેવું મોઢું ખોલ્યું, સળગતા દેતવા નાખી દીધા મોઢા, અને તરફડી તરફડી આ ધુંધુકારીનું મૃત્યુ થયું. એના જ ઘરમાં ખાડો કરીને એના શબને દાટી દીધું. ત્યાં થોડા દિવસ સ્ત્રીઓ રહીને પછી ભાગી ગઈ બધું ધન લઈ. કમોત મૃત્યુ થયું છે ને, પ્રેત બન્યો. ઘણીવાર લોકો કહે છે કે અમે ભૂત પ્રેતને માનતા નથી, ચેલેન્જ આપે છે વિજ્ઞાન વાળા, હોય દેખાડો. દેખાડવાનું ક્યાં, તું જ છો. ભૂત એટલે શું? ભૂત કોને કહેવાય?
આ પંચમહાભૂત શરીર જે છે એ ન હોય અને આત્મા મન બુદ્ધિ અહંકારના સૂક્ષ્મ શરીરમાં હોય એ કહેવાય પ્રેત. ભૂત કોઈ નહીં, જીવને જ બીજું નામ ભૂત છે. ગીતામાં ભગવાન કહે છે મમે વંશ જીવ લોકે જીવ ભૂત સનાતન. આત્માને જીવને સંસ્કૃતમાં ભૂત કહેવાય. અને ભૂત એટલે આપણે. હવે કોઈ પોતાના અસ્તિત્વનો નકાર કરે તો એ ન માનતો હોય ભૂત પ્રેતને, પણ ખેરી માને ન માને એમાં કાંઈ આપણે બહુ પડવાની જરૂર નથી. કમોત થવાના કારણે પ્રેતયોનીને પ્રાપ્ત થયો. ગૌકર્ણજી તીર્થયાત્રામાં ન્યાય અને સમાચાર મળ્યા કે મારા ભાઈનું કમોત થયું છે અને એને પ્રેત શરીરની પ્રાપ્તિ થઈ છે. ગૌકર્ણજી ફરતા ફરતા ગયા, તીર્થમાં ગયા. ગયાજી જાણો છો ને, બિહારની અંદર જ્યાં શ્રાદ્ધ માટે પ્રસિદ્ધ છે. ગમે એવો અસદગતિએ ગયેલો જીવ હોય, ગયામાં એનું શ્રાદ્ધ કરો ને તો એની મુક્તિ થઈ જાય. તો ગયા તીર્થની અંદર એનું શ્રાદ્ધ કર્યું. કેટલી વાર? 100 વાર. ગૌકર્ણજીને ખબર હતી ના કેટલો પાપી છે. 100 વખત ગયા તીર્થમાં શ્રાદ્ધ કર્યું. અને જે જે તીર્થોમાં જઈને એની મુક્તિની કામનાઓ કરે, શ્રાદ્ધ કરે. અને ફરતા ફરતા ગૌકર્ણજી એક સમય પોતાના ઘરે આવ્યા. સંધ્યાનો સમય, કોઈને ખબર નહોતી, એમ પોતાના ઘરમાં ગયા અને સૂતા હતા. બરાબર મધ્યરાત્રિએ તત્ર સુપ્તમ સ વિજ્ઞાય ધુંધુકારી સ બાંધવમ નિશિથે દર્શયામાસ મહારૌદ્ર તરમ વપુ. મહાભયાનક રૂપ લઈ અને આ ધુંધુકારી પ્રગટ થયો પ્રેત. ક્યારેક ક્યારેક સ્વરૂપ બદલે, ક્યારેક હાથીનું, ક્યારેક વરુનું, ક્યારેક પાડાનું, ક્યારેક ઇન્દ્રનું, ક્યારેક અગ્નિનું, અને અંતે મનુષ્યના આકારમાં પ્રગટ થયો. ગૌકર્ણજીએ પૂછ્યું કોણ છો? વાણી નથી, વાચા નથી. પોતાના કમંડળમાંથી અભિમંત્રિત જળ છાંટ્યું, એને વાણી આપી. ગૌકર્ણજીએ પૂછ્યું કોણ છો? ત્યારે એ કહે છે કે હું તમારો ભાઈ. જો પાપ એટલું હોય ને ત્યારે વાણી ન નીકળે. ગૌકર્ણજી જેવું જળ છાંટ્યું, થોડુંક પાપ શમન થયું. ત્યારે એણે કીધું હું તમારો ભાઈ છું, ધુંધુકારી. મેં મારા દોષથી જે બ્રાહ્મણત્વ પ્રાપ્ત થયું છે એ બ્રાહ્મણત્વને મેં નષ્ટ કર્યું. મારા કુકર્મ ગણી એકાય એમ નથી. અરે ગૌકર્ણજી, તારું તો મેં ગયામાં શ્રાદ્ધ કર્યું છે અને તોય તારી મુક્તિ ન થઈ. ધુંધુકારી કહે છે ભાઈ, એક નહીં 1000 શ્રાદ્ધ ગયામાં કરો ને તોય મારી મુક્તિ થાય એમ નથી. કારણ શું છે? જુઓ, એક કારણ તો ધુંધુકારી પોતાના પાપને ગણાવે છે, પણ મૂળ વાત આ નથી. આચાર્યો કહે છે પ્રોબ્લેમ ક્યાં થયો છે? ગૌકર્ણજી જ્યારે શ્રાદ્ધ કરતા હતા તો શ્રાદ્ધમાં કુળ ગોત્રનું નામ આપવું પડે કે ભાઈ આ ગોત્રથી આ પિતા અને એનો આ પુત્ર, એને હું તર્પણ આપું છું. તો આત્મદેવના પુત્ર ધુંધુકારીના નામથી શ્રાદ્ધ થયું. ગોત્ર કુળ બધું કોનું લાગ્યું? આત્મદેવનું. વાસ્તવિકતા એ હતી કે આ તો આત્મદેવના કુળનો હતો જ નહીં. આ તો ધુંધલીના બેનને ત્યાંથી આવ્યો છે ને, તો આત્મદેવનું કુળ તો છે જ નહીં. તો હજારો શ્રાદ્ધ કર્યા આ ગૌકર્ણજીએ, છતાંની મુક્તિ કેમ? કારણ કે એડ્રેસ નંબર જ ખોટો, મેસેજ જાય ક્યાંથી? સમજમાં આવ્યું? એટલા માટે કુળ ગોત્રની પવિત્રતા આપણા પૂર્વજો શું કામ જાળવી રાખતા હતા એ સમજમાં આવે છે. શ્રાદ્ધ અહીં ગમે એટલું કરે, કોકને વયું જાય. કારણ કે એડ્રેસ જ ખોટું હોય, ટપાલ પોગે જ નહીં ભાઈ. એડ્રેસ ખોટું હોય, મેસેજ જાય, ઈમેલ જાય, નથી પહોંચતું. શ્રાદ્ધ કેવી રીતે પહોંચે? ગૌકર્ણજી કહે છે કે તું અત્યારે વયો જા, હું તારા માટે કંઈક ઉપાય કરું છું. બીજા દિવસે સવારે ગામ લોકોને ખબર પડી ગૌકર્ણજી આવ્યા છે. બધા ગામના બ્રાહ્મણો આવ્યા. ગૌકર્ણજીએ પહેલો પ્રશ્ન કર્યો કે ગયા શ્રાદ્ધથી જેની મુક્તિ ન થાય, આની મુક્તિ માટેનું સાધન શું છે? બ્રાહ્મણોએ ચોપડા ખોલી નાખી કે આવું કઈ છે નહીં શાસ્ત્રોમાં. ગયામાં શ્રાદ્ધ કર્યું મુક્ત ન થાય પછી નો મુક્તિ થાય જ નહીં. પણ સમજદાર બ્રાહ્મણોએ કીધું એક કામ કરો, સૂર્ય ભગવાન આખા ભુવનકોશની પરિક્રમા કરે, એને પૂછો. તો ગૌકર્ણજીએ પોતાના યોગ બળથી સૂર્યની ગતિને સ્થિર કરી.
જો કેટલા મોટા મહાપુરુષ છે. સૂર્યદેવને ઉભા રાખીને પૂછ્યું કે ગયા શ્રાદ્ધથી જેની મુક્તિ નથી થઈ આની મુક્તિનો ઉપાય શું છે? અને એ સૂર્યના કિરણોમાંથી અવાજ આખું ગામ સાંભળી રહ્યું છે. ભગવાન સૂર્ય કહે છે કે ગયા શ્રાદ્ધથી જેની મુક્તિ ન થાય એની મુક્તિ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞથી થાય છે. 7 દિવસના ભાગવતથી એની મુક્તિ થશે. અને ગામ લોકોએ સાંભળ્યું. ગામ લોકોએ કીધું ગૌકર્ણજી એક કામ કરો, અમે કથાનું આયોજન કરીએ છીએ, તમે કથા કરો. ગામ લોકોએ કથાનું આયોજન કર્યું અને બહુ સુંદર કથા. ગૌકર્ણજી વક્તા બન્યા છે. ગામના એક બ્રાહ્મણને મુખ્ય શ્રોતા બનાવ્યો અને કથા પ્રારંભ થઈ. પ્રથમ દિવસ કથા સંધ્યા સમયે પૂરી થઈ. એ વાંસની એક ગાંઠ ફાટી. કોઈની ખબર ન પડી આ શું થયું. બીજા દિવસે બીજી ગાંઠ ફાટી, ત્રીજી, ચોથી. 7 દિવસે જ્યારે એ કથા પૂરી થઈ, 7 ગાંઠ ફાટી અને એમાંથી ભગવાનના પાર્ષદનું સ્વરૂપ લઈ અને ધુંધુકારી પ્રગટ થયો. પ્રેત હતો ને, કથામાં આવ્યો પણ બેહવાની ક્યાંય જગ્યા ન મળી, વાંસમાં જઈને બેઠો. વિચાર કરો, વાંસમાં બેહીને કથા સાંભળી અને આપણે ગાડલા નાખી દેવી તોય નથી સાંભળવી. આ બધી સુવિધા હોય, પંખા ને એસી ને પાણી ને આ ને તે ને, આટલી સુવિધા તોય લોકો નથી સાંભળે. આની પાસે શરીર નથી, બેસવાનું સ્થાન નથી, એને વાંસમાં બેહીને કથા સાંભળી. કીધું ને, પોતાની મુક્તિની તત્પરતા જીવને પોતાને હોવી જોઈએ. બાકી ગમે એટલા બળ કરે અહીંથી વાંય કાંઈ થાય નહીં, પોતે જો ઈચ્છા ન કરે. અને ગૌકર્ણજી કથાના વક્તા હતા. એણે જોયું કે આટલું સુંદર આ દિવ્ય રૂપ લઈ અને ધુંધુકારી પ્રગટ થયો. ધુંધુકારીએ કીધું મને ઘડીક માઇક આપો. એવું કંઈક માઇક સિસ્ટમ નહીં, એ જમાનામાં જે હોય એ. કથા એટલી મોટી થઈ રહી, કંઈક તો વ્યવસ્થા હશે જ. ધુંધુકારીએ ભાગવતની મહિમા કીધી. ધન્ય ભાગવતી વાર્તા પ્રેત પીડા વિનાશિની, સપ્તાહો અપી તથા ધન્ય કૃષ્ણ લોક ફલપ્રદ. ધન્ય છે આ ભાગવત, જેણે મારી પ્રેત પીડાનો નાશ કર્યો છે. વિચાર કરવા, ભાગવતના શબ્દનો પાવર જુઓ. સૂકા વાંસની ગાંઠ ફાટી ગઈ ભાગવતના શબ્દથી. અને દુર્ભાગ્ય કળિયુગના લોકોનું જુઓ, હાથાદી જીવતા જાગતા કથા સાંભળે છે, છતાં સંસારની આસક્તિની ગાંઠ છૂટતી નથી. આ દુર્ભાગ્ય છે. તોય પાછા અભિમાનમાં હોય, 125 કથા સાંભળી પ્રભુ, તોય મુક્ત તો થયો નહીં. એમ હવા સાંભળી નાખી, આસક્તિ તૂટતી નથી. એમ આ સમસ્યા છે. કારણ શું છે? ઈચ્છા નથી આપણી સાંભળવાની નહીં અને મુક્ત થવાની નહીં. આ રીતે ભાગવતની મહિમા કહેતા કહે છે, કંપનતે સર્વ પાપાની સપ્તાહ શ્રવણે સ્થિતે. અને જ્યારે કોઈ વ્યક્તિ એવો નિર્ણય કરે કે મારે કથા સાંભળવી છે, તો એની અંદર જે પાપ બેઠા હોય ને, કંપન કરવા લાગે, કાંપવા માંડે પાપ. શું કામ? કે હવે નવો બંદો ગોતવો પડશે, એડ્રેસ. કારણ કે આને કાનથી તો કથા આવશે, એટલે આપણે ઘર ફેરવવું પડશે. કારણ કે જે કથા સાંભળે એમાં તો પાપ ટકવાના નથી. કે ત્યાં કમસે કમ હાથ દી સાંભળે ત્યાં સુધી આપણે કંઈક બીજે રહેવું પડશે ને. પછી ભલે બંધ કરે પાછા બેસી જવું અંદર જઈને, પણ હાથ દી તો કંઈક આવાસ બીજે ગોતવો પડશે. અસ્માકમ પ્રલેમ સદ્ય કથા છે એમ કરી શકે. અને એ પાપ ડરે છે. કેમ? કે હવે આ કથા અમારો અંત કરશે. જેમ જંગલની અંદર દાવાગ્નિ લાગે, નાના મોટા લીલા સૂકા બધા ઝાડને બાળીને ભસ્મ કરી નાખે, એમાં ભાગવત જે છે એ પ્રારબ્ધ, ક્રિયમાણ, સંચિત જેટલા પણ કર્મ છે, આ બધા કર્મનો નાશ કરી દે છે. એવું આ દિવ્ય ભાગવત છે. અને દેવતાઓની સભામાં વિદ્વાનો કહે છે શું? અસ્મિન વૈ ભારતે વર્ષે સુરભીર્દેવ સંસદી અકથા શ્રાવિણામ પુંસામ નિષ્ફલમ જન્મ કીર્તિતમ. ભારત વર્ષની અંદર જન્મ લઈને જેણે ભાગવત નથી સાંભળ્યું, આનો જન્મ જ વ્યર્થ છે. ત્યાં સુધી આ મહિમામાં કહેવામાં આવ્યું છે કે કેવલ પોતાની માતાને પ્રસવની પીડા આપવા જન્મ્યો છે. ભારતમાં જન્મ લઈને જેણે ભાગવત નથી સાંભળ્યું. ધુંધુકારી કહે છે આ શરીર અનિત્ય છે, આનું ગમે એટલું લાલન પાલન કરો, ગમે એટલું આને સજાવો, ગમે એટલું સારું રાખો,
એસીમાં રાખો ને ઘડીક અહીંયા હાચવો ને ત્યાં હાચવો, પણ જો ભાગવત શ્રવણ ન થાય તો આ શરીરની સુવિધાઓનો કોઈ લાભ નથી. આ બધી સુવિધા ફેલ છે. કારણ શરીરમાં છે શું? માની લો બહારથી તો બ્રહ્માજી આ ચામડું મટી દીધું બહુ સારું લાગે, એમ લાગે કે આને અડવી, આને આમ ટચ કરવી, પણ તમને ખબર છે આને અડો ને તમને મજા આવે, પણ અંદર શું છે? માંસ, માંસના લોચા છે, હાડક્યાઓ છે, લોહી છે, તો અહીં અડવું ગમે? ગમે? કંઈક રૂપાળો જોઈ તો એમ થાય સારું, આને અડવા મળે સારું, આવું થાય. પણ તમે વિચાર કરો કે જે ચામડાને અડવાની ઈચ્છા રાખીએ છીએ ને એની હેઠે શું જ? આ ચામડાને ખાલી ઉલટાવી નાખીએ ને તો જોવું ગમે? ક્યારેક ક્યારેક વાગે ના ચામડું કપાઈ જાય, ત્યાં કંઈક ગુમડા જેવું થઈ જાય ઘા, તોય જોવું ગમે? નથી ગમે. આની અંદર કચરા સિવાય બીજું કાંઈ નથી. ગટર જેવું છે આ શરીર. એક એક તત્વ જોવાનું તમે. માની લો એક પ્લાસ્ટિકની થેલીમાં નખ, વાળ, ચામડી, હાડક્યા, મળ, મૂત્ર, પરુ, લોહી આ બધું ભરીને આપી દે અને એમ કે આનું ઓછીકું કરીને હોઈ જાવ. અડે ખરો કોઈ? ટ્રાન્સપરન્ટ બેગમાં ભરવાનું છે. અડો જ શરીરને શું કામ અડો જ? કારણ કે ઓલું દેખાતું નથી એટલે. આ ટ્રાન્સપરન્ટ નથી ને. પરસેવાની ગંધથી દૂષિત આવા જે આ શરીરો છે, શાસ્ત્રમાં શરીરની ખૂબ નિંદા છે. અને આવું શરીર જેનું લાલન પાલન કરવામાં આપણે જિંદગી કાઢી નાખી, પણ એ ખબર નથી કે આ તો એક દી જવાનું જ છે. અને 3 ગતિ છે શરીરની. જો હિન્દુ પરિવારમાં જન્મ થયો છે તો બળીને રાખ થઈ જશો. શરીર શું થશે? રાખ, અને પંચમહાભૂતમાં વિલીન થશે. ક્રિશ્ચન પરિવારમાં જન્મ થયો હશે, મુસ્લિમ પરિવારમાં તો જમીનમાં દફનાવી દેશે. ત્યાં ક્રિમીઓમાં રૂપાંતર થઈ અને શરીર પંચમહાભૂતમાં વિલીન થઈ જશે. આનો પારસી પરિવારોમાં જન્મ થયો છે તો આ શરીર પશુઓને ખવડાવી દેવામાં આવશે અને પશુઓનું મળ બની જશે, પંચમહાભૂતમાં વિલીન થઈ જશે. આપણને એવું લાગે છે ને કે આ ખાશું તો શરીરને પોષણ મળશે, ને ઓલું ખાવું તો એને પ્રોટીન ને વિટામિન ને આને તેને કેટલું અંદર નાખ્યું. શું કામ? તાકે આ બગડે નહીં. બગડી જવાનું છે. જે રાંધો છો ને ઘરે, સવારનું રાંધેલું સાંજે બગડી જાય, અને એ જ અન્ન આ શરીરમાં નાખીને આપણે એનું પોષણ કરીએ છીએ. કેટલા દિવસ જીવિત રહેવાનું છે? આ 3 ગતિ છે. અંતે કાં તો રાખ બનશે, કાં ક્રિમી બનશે, અને કાં મળ બનવાનું છે. એટલા માટે આ શરીરમાં નિત્યપણું માનવાની જરૂર નથી. ભગવાનના ભજનમાં લાગવાની જરૂર છે. કોણ ઉપદેશ કરે છે? આ ધુંધુકારી. અને એ ઉપદેશ કરતા હતા એ સમય શું થયું? વિમાન આવ્યું. એક વૈકુંઠથી વિમાન આવ્યું અને 4 ભગવાનના દિવ્ય પાર્ષદો આવ્યા. ધુંધુકારીને વિમાનમાં બેહાડ્યો અને વિમાન લઈને જેવા નીકળ્યા, ગામવાળા જે હતા ને ટીંગાઈ ગયા વિમાન આરે. ઊભું રાખો ઈ કે. કેમ? કે અમારે કંઈક પૂછવું છે. ગૌકર્ણજીની જિજ્ઞાસા. એણે કીધું કે વિમાન ઘડી આકાશમાં સ્થિર કર્યું વિમાન. ગૌકર્ણજીએ કીધું કે કથા તો અહીં બેઠા એ બધાએ સાંભળી છે, તો વિમાન કેમ એક લઈને આવ્યા હતા? એ વિચારણીય છે. આયોજન ગામવાળાએ કીધું. સાંભળવા એ બધા બેઠા, કામ ધંધા છોડીને હાથ દી, અને કે વિમાન આની એકની હાટું લઈને આવ્યા તમે? આ પ્રશ્ન છે. એ સમયે ભગવાનના પાર્ષદો કહે છે, હરિદાસા હું છું. શું કહે છે? શ્રવણસ્ય વિભેદેન ફલ ભેદો અત્ર સંસ્થિતા. શ્રવણ ભેદના કારણે ફળમાં ભેદ થઈ ગયો છે. કેમ શ્રવણ ભેદ? તો કે કથા સાંભળવા તો બધા આવ્યા હતા, પણ ફલ ભેદ તતો જાતો ભજનાદપી માનદ. આ ફળ ભેદનું પરિણામ છે. શ્રવણમ તુ કૃતે સર્વે, સાંભળ્યું જ બધાએ, તથા મનનમ કૃતમ. જેવી રીતે ધુંધુકારીએ મન દઈને આ કથા સાંભળી છે, ચિત્ત લગાડીને આનું ચિંતન કર્યું છે, મનન કર્યું છે, આવું તમારા આ એક શ્રોતાઓએ કર્યું નથી. કથાનું ફળ ક્યારે મળે છે? ધુંધુકારીની જેમ કથા સાંભળો ને તો. ધુંધુકારી શું કરતો? આખો દિવસ જે કથા સાંભળે, ગૌકર્ણજી જ્યારે વયા જાય આરામમાં, ત્યારે એ કથાનું ચિંતન કરતો, મનન કરતો, અને એ કથાને યાદ કરી કરીને ક્યારેક હસતો, ક્યારેક રડતો. એમ અષ્ટભાવ એની અંદર પ્રગટ થતા.
અને આ રીતે ચિંતન મનન દ્વારા એણે પૂર્વ કરેલા પોતાના તમામ પાપને બાળી નાખ્યા અને એ 7મા દિવસે પૂર્ણ શુદ્ધ થઈ અને શુદ્ધ રૂપમાં ભગવાનના પાર્ષદના રૂપમાં પ્રગટ થઈ ગયા. તો જો આજ લોકો કથા સાંભળે તો છે, પણ એનું ચિંતન કે મનન કરતા નથી. તકલીફ એટલી છે, નકર વિમાન અહીંયા ઉતરે. એવું નથી ગૌકર્ણજીની કથામાં બધી કથામાં વિમાનો આવે, પણ એવા શ્રોતા નથી ને, મનન ચિંતન થતું નથી. શરીરથી તો અહીં બેઠા હોય, મન ઘરે હોય. વારી ઘડીએ ઘડિયાળમાં આ ભાઈ આવું પૂરું કરે થારું, એમ કાલે આપણે ઓફિસે જવાનું પાછી, આને ક્યાંય જવાનું ન હોય. મન ક્યાં છે જોવો તમે? કથા એટલી દિવ્ય ચાલી રહી છે નહીં, ચિંતન મનન. વળી કોકને યારું ઘરે લોક કરવાનું ભૂલાય જ નહીં ગયું હોય, હું ને ઘરે છોકરા બંધ કરીને સુઈ જાય તો શું કરશું પછી? મન ન્યા છે. ક્યારેક ક્યારેક ચપ્પલમાં હોય છે. આમ વાહે કઢાઈ ગયા આઘા, કારણ કે આવ્યા ત્યારે કોઈ હતા નહીં, જાજે આવી ગયા ચપ્પલ હશે કોક લઈ જાય. આઈ બેઠા હોય તો ચિંતા કરતા હોય અમેરિકામાં શું થતું છે અત્યારે. આપણને એમ થાય કથા સાંભળે છે, કથા ત્યાં અડીને પાછી આવે કાને, દરવાજા બન્યું થોડી ને જાહે અંદર નથી. તો કથા શ્રવણ લોકો કરે છે, શરીર કથામાં બેસે છે. મહત્વનું એ છે કે કથા પણ આપણામાં બેસે. આનું ચિંતન મનન જો થશે તો આનું અસલી ફળ પ્રાપ્ત થશે. તો આણે જેવું ચિંતન મનન કર્યું છે, કથા સાંભળી, આવી અન્ય કોઈ શ્રોતાએ નથી સાંભળી. એટલે વિમાન એક આવ્યું છે, ફરીને જો વિમાન લાવવા હોય તો બીજી કથા કરો. ભગવાનના પાર્ષદો વયા ગયા, પછી હવે ઓલા ઘરે જાય, વિમાન ભળી ગયા હોય જાય ઘરે. આપણને એમ થાય કે હમણાં આપણે જાવ, પણ આ તો સાક્ષાત વૈકુંઠથી વિમાન જોયું. ગૌગણજી કે આઈનંદ ચાલુ કરો બીજી કથા, આનો આ પંડાળ વીખવાની જરૂર, આયોજન તો છે જ, બીજી ચાલુ કરો. ગૌકર્ણજી કીધું એક કામ કરો, શ્રાવણ માસમાં કરશો. બીજા જ દિવસે શ્રાવણ માસ બેસતો, અને એટલા માટે કથા પ્રારંભ થઈ દ્વિતીય દિવસથી. અને એ કથા જ્યારે પૂર્ણ થઈ, હજારો હજારો વિમાન આવ્યા. જેટલા શ્રોતા હતા ને એટલા વિમાન, અને બધા બે ગયા વિમાનમાં. કારણ કે પછી તો નક્કી કરેલું કે જવું જ છે. અને વિચાર કરો, વિમાન ભાળી ગયો એનું ધ્યાન કેવું લાગે કથામાં પછી. એ કથા કેવી હાલતી ખબર? સવારે કથા પ્રારંભ થાય, બપોરે પૂરી થાય, બપોરે અડધો કલાકનો લંચ, બપોરે કથા પ્રારંભ થાય, સાંજે પૂરી થાય. પછી ગૌકર્ણજી તો રેસ્ટમાં વયા જાય, પણ એ ગામ લોકો એના પંડાળમાં રાતે કીર્તન શરૂ કરે, સવાર સુધી કીર્તન કરે, બીજા દિવસે કથા, અને રાતથી સવાર સુધી કીર્તન. આ રીતે 7 દિવસ ભાગવત કથા થઈ. અને એટલા માટે આ હજારો વિમાનો આવ્યા. બધાને ભગવત ધામની પ્રાપ્તિ થઈ. પણ જોયું, શ્રોતા બધા વિમાનમાં બે ગયા, વક્તા રહી ગયા. યારું વક્તા હાટો વિમાન ન આવ્યું. પણ જોયું, હજારો વિમાનોની વચ્ચેથી એક દિવ્ય શંખ ધ્વનિ થયો. ભગવાન સ્વયં પોતાનું વિમાન લઈને આવ્યા. 5 જન્ય શંખ ભગવાને ભોગ્યો, અને ગૌકર્ણજીના સ્ટેજ સુધી વિમાન આવ્યું. ભગવાને સ્વયં વિમાનમાંથી ઉતરી ગૌકર્ણજીને આલિંગન આપ્યું, પોતાની સમાન સ્વરૂપ પ્રદાન કર્યું, અને પોતાના વિમાનમાં બેસાડી એ ગામમાં ગૌકર્ણજી સહિત જેટલા લોકો હતા બધાને ભગવાનના ધામની પ્રાપ્તિ થઈ. અને આ રીતે પ્રેત પીડાને પ્રાપ્ત થયેલો એ ધુંધુકારી, એની મુક્તિ થઈ સપ્તાહ યજ્ઞ દ્વારા. સાથે અન્ય શ્રોતાઓ હતા, એની પણ મુક્તિ થઈ. તો સારરૂપ વાત એ છે કે સપ્તાહ ભાગવત સિવાય કળિયુગમાં કલીના દોષોને નષ્ટ કરવાનું અન્ય કોઈ સાધન નથી. ભજન કરવા માટે ઉત્તમ વિધિ ભગવાનનું નામ છે. પહેલા પણ ભગવાનના નામની મહિમા આપણે સાંભળી, પણ જો શ્રીમદ ભાગવતની અંદર હરેક સ્કંદની અંદર અનેકો શ્લોકોમાં ભગવાનના નામની મહિમા છે. કળિયુગની અંદર તપ, યજ્ઞ, દાન આ બધું બહુ અઘરું છે, આપણીથી થાય એમય નથી. એટલા માટે સીધો સિમ્પલ સરળ ઉપાય જે છે ભક્તિ કરવાનો, એ છે કલિયુગ કેવલ નામ આધાર. કળિયુગમાં ભગવાનને પામવા માટે એક જ વિધિ છે, એ છે ભગવાનના નામનું કીર્તન. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે.
પણ એક પ્રશ્ન છે, હરિ તારા નામ છે હજાર, કયા નામે લખું? પ્રોબ્લેમ એ છે. તો એ કે 1000 નામ છે, રહેવા દો ને, એ કઈ નથી લખ્યું. ગમે એ નામે લખો, પણ એક વિશેષ ઉપાય છે ને એ હરિનામ. આ હરે કૃષ્ણ મહામંત્ર જે છે, આ વેદ મંત્ર છે. યજુર્વેદના કલિસંતરણ ઉપનિષદમાં લખ્યું છે, નારદજીનો પ્રશ્ન છે બ્રહ્માજીથી, કે કળિયુગની અંદર કોઈ જીવ મુક્ત થવા માંગતા હોય તો એના માટે શ્રેષ્ઠ ઉપાય શું છે? એના ઉત્તરમાં નારદજીએ કીધું, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, ઇતિ ષોડશટકમ નામ કલો કલ્મશ નાશનમ. કે છે, હે નારદ, આ 16 શબ્દનો જે મહામંત્ર છે એ કળિયુગના દોષોનો નાશ કરવા માટે સમર્થ છે. તો નારદજીએ પૂછ્યું કે કોઈ અન્ય ઓપ્શન ખરો, બીજો કોઈ મંત્ર કે બીજી કોઈ વિધિ? તો બ્રહ્માજી ક્લિયર કહે છે, ન અન્ય પરતર ઉપાય, આની સિવાય બીજો કોઈ માર્ગ નથી. કેમ? હરિનામથી શ્રેષ્ઠ કાંઈ નથી. જો ગરુડ પુરાણમાં પણ એક પ્રશ્ન ગરુડજી દ્વારા થયો ભગવાન વિષ્ણુને, કે કોઈ મરનાર વ્યક્તિને સુખ આપે એવું શ્રેષ્ઠ સાધન કયું? કારણ કે અન્ય સાધનોમાં તો શંકા રહે કે ભાઈ બ્રાહ્મણની વિધિમાં ગડબડ હોય તેને પહોંચશે કે નહીં, એમાં ડાઉટ રહે આપણને. પણ ગરુડજી કહે છે કોઈ એવું સાધન બતાવું જ્યાં કરે અને એને મળે, આની 100% ગેરંટી હોય એવું સાધન કયું છે? તો ભગવાન કહે છે, મન નામ સંકીર્તનમ, મારા નામનું કીર્તન છે. તો ભગવાનના નામથી શ્રેષ્ઠ ઉપાય, જીવિત વ્યક્તિ હોય કે મૃત વ્યક્તિ હોય, આના માટે આનાથી બેટર બીજું કાંઈ નથી. એટલા માટે કોઈ પણ વ્યક્તિને સુખી કરવા હોય અથવા ખુદ પણ સુખી થવું હોય તો એને કળિયુગમાં ભગવાનના નામનો આશ્રય લેવો જોઈએ. સુખદેવ ગોસ્વામી ભાગવતને પૂર્ણ કરતા 12 સ્કંદ 3ય અધ્યાય અંતિમ શ્લોકમાં કહે છે કે કલેર દોષે નિધે રાજન અસ્તિ એકો મહાન ગુણ. કળિયુગમાં અનેક દોષ છે, અસ્તિ એકો મહાન ગુણ, છતાં એમાં એક ગુણ છે. શું? કીર્તના દેવ કૃષ્ણસ્ય મુક્ત સંગ પરમ ભજેત. જો કોઈ કૃષ્ણનું કીર્તન કરે તો એ મુક્તિ પ્રાપ્ત કરે છે. નામ સાથે કોનું કીર્તન કરવું જોઈએ? કૃષ્ણનું. ક્લિયર સુખદેવજીએ લખ્યું છે, કીર્તના દેવ કૃષ્ણસ્ય. નહીં તો સુખદેવ ગોસ્વામી એવું પણ કહી શકે, કીર્તના દેવ ભાગવત કીર્તન. માની લો ભગવાનનું કીર્તન, તો પછી તમે ગમે એ નામ ત્યાં જોડી શકો. સુખદેવજીને ખબર હતી આ ભગવાનના નામે બહુ ડખા કરવાના છે કળિયુગમાં. સોલ્યુશન આપી દીધું એને સીધું. કોનું કીર્તન કરવાનું? કીર્તના દેવ કૃષ્ણ છે. અચ્છા, વેદની અંદર બ્રહ્માજીને જે પ્રશ્ન થયો છે, કોના કીર્તનની ભલામણ થઈ છે? કૃષ્ણ કીર્તન. શા માટે? કારણ કે કૃષ્ણ જે છે એ ભગવાનનું સર્વોપરી રૂપ છે, સર્વોચ્ચ સ્વરૂપ છે, આદિ પુરુષ છે. એટલા માટે ભગવાનના કીર્તનની ભલામણ થઈ છે, કૃષ્ણ કીર્તનની ભલામણ થઈ છે ભાગવતમાં. તમે જુઓ, કોઈ સંપ્રદાય કે કોઈ મત સાથે આપણો સંબંધ હોય ને ત્યારે આ વાતોમાં આપણી બુદ્ધિ બેસે નહીં. કારણ કે આપણે એ મત સંપ્રદાયમાં બરાબર લાગેલા હોય. અને હું અહીં તમને એમ કહું હરે કૃષ્ણ મહામંત્રનો જપ કરો, તમને થાય તમે ઈસ્કોન વાળા એટલે તમે આ કહો છો, આવું થાય ને. પણ હરે કૃષ્ણ મહામંત્ર ઈસ્કોનનો મંત્ર નથી. આ ઈસ્કોનના ગુરુએ બનાવેલો નથી ઈસ્કોનના કોઈ પરંપરાથી આવેલો મંત્ર. આ વેદ મંત્ર છે. વેદ તો ઈસ્કોનના નથી ને, વેદ તો સનાતન છે. વેદમાં કીધું છે કળિયુગમાં યદિ મુક્ત થવું છે તો આ 16 શબ્દનો જે મહામંત્ર છે એનો આશ્રય લેવો જોઈએ. તમે ગમે એ ધર્મને માનતા હોય, ગમે એ સંપ્રદાયને માનતા હોય, ગમે એ મતને માનતા હોય, પણ જો તમારે મુક્ત થવું છે તો આ 16 શબ્દનો મહામંત્ર જપો, મુક્તિ નિશ્ચિત થશે. વેદ કહે છે. હું મારી વાત નથી કરતો, સંસ્થાની વાત નથી કરતો, કોઈ સાંપ્રદાયિક ચર્ચા નથી. આ બ્રહ્માજી જે સૃષ્ટિના પ્રથમ જીવ છે એ બ્રહ્માજી વેદમાં કહી રહ્યા છે કે મુક્તિ કળિયુગના જીવો માટે આ 16 શબ્દથી છે, વેદ વાક્ય છે. એટલા માટે કારણ કે કળિયુગના પ્રભાવથી મંત્રની શક્તિ ક્ષીણ થાય ને તો મહામંત્રની જરૂર પડે છે. અને મહામંત્ર શું છે? તો કળિયુગમાં બધાએ પોતપોતાના છાપી દીધા, જે કાંઈ મંત્રો એની આગળ મહામંત્રનો સિક્કો મારી દીધો. પ્રમાણ. વેદ કોને મહામંત્ર કહે છે? આ 16 શબ્દને મહામંત્ર કહેવામાં આવ્યો છે. આના ખાલી ઈસ્કોન જપે છે એવું નથી.
શાસ્ત્રના જાણકાર દુનિયાના જેટલા પણ વિદ્વાનો છે આ હરે કૃષ્ણ મહામંત્રનો જપ કરે છે. ગુજરાતના પ્રસિદ્ધ કથાકાર ડોંગરેજી મહારાજ, નામ સાંભળ્યું છે ને? કયા મંત્રને જપ કરતા? હરે કૃષ્ણ મહામંત્ર. ત્યારે ઇસ્કોન હશે નહીં. જેટલા જેટલા શાસ્ત્ર જાણકાર છે જો બધા હરે કૃષ્ણ મહામંત્ર જપે છે. કોઈ સાંપ્રદાયિક વાત નથી, શાસ્ત્રની ચર્ચા છે, શાસ્ત્ર સિદ્ધાંત છે. અને પ્રમાણ તો હજારો છે, આપણી પાસે સમય નથી. પણ એક વાત ખાલી તમે સમજી લો કે કળિયુગમાં મુક્ત થવાનો ઉપાય ભગવાનનું નામ છે. તો તમે બધા વેદ, બધા શાસ્ત્રો સમજી લીધા છે. હવે તમારે કાંઈ બીજું જાણવાની, સમજવાની જરૂર નથી. અને પ્રમાણ સ્વરૂપ જુઓ તો જે ભક્ત ભગવાનની પ્રાપ્તિ જેણે કરી છે, જે મુક્ત થયા છે, બધા ભગવાનના નામથી થયા છે. મહેતા નરસિંહ મુક્ત થયા 450 વર્ષ પહેલા, બહુ લાંબો ઇતિહાસ નથી, ભગવાનના નામથી. મારવાડની અંદર મીરા 450 વર્ષ પહેલાનો ઇતિહાસ છે, જો ભગવાનના નામથી. મહારાષ્ટ્રમાં તુકારામજી જુઓ. ભારત વર્ષના વિગત 500 વર્ષના જેટલા સંતો થયા છે ને, આનું લિસ્ટ ઉઠાવી લો આખું. આ બધાની મુક્તિ થઈ છે કેવલ ભગવાનના નામથી. એટલા માટે આપણે કોઈ ભ્રમિત વાતોમાં, કોઈ ભ્રમિત પ્રચારોમાં આવ્યા વગર, કાલે મેં કીધું ને એમ, પિત્તળ લેવું છે કે સોનું લેવું છે? જો ભગવાનને પામવા છે તો શાસ્ત્રની આજ્ઞાનો સ્વીકાર કરો. અને નહીતર તો મૃત્યુ સમય ખબર પડી જાય કે સોનું કયું છે અને પિત્તળ કયું છે. તો આ અમૂલ્ય મનુષ્ય જીવન જે છે આને નષ્ટ કર્યા સિવાય એવો સંકલ્પ કરો કે જેટલો સમય જીવનમાં બાકી છે મૃત્યુમાં, એટલા સમયમાં ભગવાનનું નામ કીર્તન કરી, ભગવાનના નામનો જપ કરી અને આપણે પણ આ જન્મ મૃત્યુના પ્રવાહથી મુક્ત થવાનો પ્રયાસ કરીએ. 3 દિવસ આ સુંદર ભાગવત મહાત્મ્યની ચર્ચા થઈ. એ સમજવા માટે પહેલા આપણે સનકાદિકોની કથાની વાત સાંભળી. જો સિદ્ધ વ્યક્તિઓ પણ પોતાના દુઃખના નિવારણ માટે ભાગવતનો આશ્રય લે છે, ભક્તિ મહારાણી. અને ધુંધુકારીની સમાન આપણી જેવા સામાન્ય વ્યક્તિ પણ મુક્તિ માટે ભાગવતનો આશ્રય લે છે, હરિનામ. તો ભગવાનના નામરૂપ ગુણ લીલા, આ કીર્તન સિવાય અન્ય કોઈ ઉપાય નથી. અને સુંદર આ લાઠિયા પરિવાર દ્વારા 3 દિવસનું આયોજન થયું, જેમાં આપણને ભગવાનના નામરૂપ ગુણો લીલાને શ્રવણ કીર્તન કરવાનો અવસર પ્રાપ્ત થયો. જેમના માટે આ 3 દિવસનું આ કથા કીર્તનનું આયોજન કર્યું છે, આપણે ભગવાન શ્રી રાધા દામોદરજીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે જ્યાં પણ એમનો આત્મા છે એના કર્મ અનુસાર જ્યાં પણ એનો જન્મ થાય, ભગવાનના ભક્તોની સંગતિ મળે, એને સદગતિ પ્રાપ્ત થાય અને એ પણ ભક્તિ કરી અને પોતાનું જીવન સફળ બનાવે, એવી પ્રાર્થના સાથે આ 3 દિવસના કથા કીર્તનનું ફળ આપણે એમને સમર્પિત કરીએ ભગવાનના નામ દ્વારા. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. હરિ ઓમ તત્સત. તો આ સંપૂર્ણ ફળ એમના કલ્યાણાર્થે આયોજન થયું. માત્ર એમના કલ્યાણ અર્થે નથી, આ શ્રવણ કીર્તન આપણું પણ એટલું જ કલ્યાણ કરી શકે છે જેટલું મરનાર વ્યક્તિનું કરે છે. એટલા માટે 3 દિવસ તો એક સમય મર્યાદા છે આપણી, પણ જ્યાં સુધી જીવન છે ત્યાં સુધી ભગવાનની કથાને સાંભળતા રહ્યો અને ભગવાનના નામનો જપ કરતા રહ્યો. બસ આની અંદર બધું જ જ્ઞાન આવી ગયું છે. આનાથી વિશેષ બારે બીજું કાંઈ નથી. આટલું સમજમાં આવી ગયું તો આપણે મુક્ત થવા માટે સક્ષમ છીએ. ઓકે, કહેવા સાંભળવાની ઘણી વાતો છે. સમય અનુસાર ક્યારેય પણ ફરીથી અવસર મળે તો શ્રવણ કીર્તનમાં ભગવાનના ગુણગાન કરીશું. હરે કૃષ્ણ. શીલ પ્રભુપાદ કી નિતાય ગૌર પ્રેમાનંદે.